सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव देवं कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम बृहत्साम तथा शाम्नाम गायत्री छंदसामहम गायत्री छंदसामहम मासानां मार्गशीर्षोऽहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः ऋतूनां कुसुमाकरः तथा शाम्नां बृहत्साम छंदसाम अहम गायत्री मासानाम अहम मार्गशीर्ष ऋतुनाम कुसुमाकरः। સામવેદની અંદર જે બૃહત સામ નામનું વિશાળ સામ નામનું જે ગીત છે તે હું છું. ગાયત્રી છંદ સામહમ, ઘણા બધા છંદ છે સંસ્કૃત સાહિત્યમાં પુષ્કળ, તેમાં ગાયત્રી છંદ એ પરમાત્માની વિભૂતિ છે, એમાં પાવિત્ર્ય છે. માસાનામ માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં માક્ષર મહિનો મારી વિભૂતિ છે. આપણા ઉપર ઈશ્વરની કૃપા છે કે આ શ્લોક માક્ષર મહિનામાં જ આવ્યો. માસાનામ માર્ગશીર્ષોહમ ગોઠવીને આપણે આવતા નથી, પોતાની મેળે આવે છે. એ દેખાડે છે કે સંચાલન ત્યાં છે. ગીતા કેન્દ્રનો પ્રમુખ કોણ? ભગવાન, કોઈ માણસ નહીં. માણસ આવે તો ટાંટિયા ખેંચ આવે, પાડવાની વાત આવે, બીજાને આવવાનું મન થાય, આમાં કશું નહીં. ઈશ્વરને પાડવાની કોઈની હિંમત નથી ને એને હટાવીને બીજાને આવવાનું મન પણ ન થાય ને મન થાય તે 42 માણસ કહેવાય. તેથી ઈશ્વર પ્રમુખ, તેથી બરાબર માક્ષર મહિનામાં આ શ્લોક લાવી મૂકે. માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. ઋતુઓની અંદર કુસુમાકર એટલે વસંત ઋતુ એ મારી વિભૂતિ છે. અર્જુને પૂછ્યું છે કે શું છે ભાવે શું ભગવાન તમારા કયા સ્વરૂપે મારે જોવાના? આમ તો શક્ય નથી તમને ઓળખવા. મોટા મોટા માણસો નહીં, દેવો ઋષિઓ પણ તમને જાણી શકતા નથી. તમે જે કહો છો તે સર્વમેતદ ઋતમ મન્યે યન્મામ વદસી કેશવ. તમે જે કહો છો ઋતમ મન્યે, બધું સાચું સમજું છું, પણ કંઈક ઝલક જોઈએ. અને અર્જુનના ડિમાન્ડ ઉપર આ બધી વિભૂતિઓ ચાલે છે. આપણે બધા ચર્ચા કરી છે, એટલે એમાં અહંકારનો પ્રશ્ન નથી. હું અહીંયા છું એમ ભગવાનને કહેવાનો શોખ જાગ્યો નથી. અર્જુનના પૂછ્યા પછી કહ્યું છે. એ જ વસ્તુ વિશ્વરૂપમાં છે. 11મા અધ્યાયમાં ઘણા માણસો કહે છે મુદ્દા ખલાસ થયા એટલે ભગવાને મુક્કો દેખાડ્યો, વિશ્વરૂપ હવે ખબરદાર છે. આવું નથી. ત્યાં પણ વિશ્વરૂપ દેખાડો એમ કહ્યું છે અર્જુને, અને તે પણ મારી લાયકાત હોય તો. મન્ય સે યદિ તત્ શક્યમ, તમને શક્ય લાગતું હોય કે હું જોવાને યોગ્ય છું તો બતાવું. હવે આવું અર્જુન કે અને પછી ભગવાન દેખાડે તો મુક્કો ક્યાં આવ્યો? તેથી બહુ છીછરા માણસો ગીતા હાથમાં લે છે સમજ્યા વગર. ખોટા ખોટા આક્ષેપ કરવાના, પોતાની બુદ્ધિ ટૂંકી હોય અને પોતાના ગજથી દુનિયાને તો નહીં ભગવાનને માપવા નીકળે. મૂર્ખતાની પરાકાષ્ઠા છે. સ્પષ્ટ અર્જુન કહે છે કે હું વિશ્વરૂપ જોવા માંગુ છું, અને તમને એમ લાગતું હોય મન્ય સે યદિ તત્ શક્યમ, શક્ય હોય તો મને કહી શકશો કે દેખાડી શકશો એમ લાગતું હોય, અને જોવાની મારી પાત્રતા હોય તો મને દેખાડો. હવે આટલી વિનંતી પછી જયારે માણસ દેખાડે ત્યારે ભગવાને મુક્કો ઉગામ્યો છે એમ બોલવું, એ માણસ ગીતા વાંચવાનો અધિકારી જ નથી, જેને આવું સોચતું હશે. ત્યારે કહેવાનો તત્પર શું છે કે અનંત પ્રકારની વાતો ભગવાને કીધી છે. અને બીજી એક મહત્વની વાત ગયા શ્લોકમાં આપણે જોઈ. ભારતમાં સ્ત્રીનું મહત્વ નથી, સ્ત્રીને ઉતારી પાડવામાં આવી છે, એનો પણ ભગવાને બહુ સરસ જવાબ આપ્યો છે. એક જ લાઈનની અંદર 7 વિભૂતિઓ સ્ત્રીની કીધી. કીર્તિ, શ્રી, વાક્ચ, નારી નામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા, બધું એક એક કીધું, પણ અહીંયા લાઈન બંધ 7 કીધી. અને બધી જ વાતો પાછી મિનિંગફુલ છે. આપણે કીર્તિ એક જનરલ રૂપે જોઈ. કીર્તિ માણસે મેળવવી જોઈએ, કીર્તિનું રક્ષણ કરવું જોઈએ, નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત. પણ સ્પેશિયલી જો સ્ત્રીને હાથમાં રાખીને કીર્તિ જોઈએ તો શું અર્થ થાય એનો? સ્ત્રીને માટે કીર્તિ એટલે શું? દિલીપ રાજાને કીર્તિ મળી, ગાયને માટે બલિદાન આપવા તૈયાર થયો. રઘુને કીર્તિ મળી, કંસને દાન આપ્યું. કર્ણને કીર્તિ મળી, કવચ કુંડલ કાપી આપ્યા. ઠીક છે, પણ પર્ટિક્યુલરલી જયારે સ્ત્રીને અગર સામે રાખીએ ત્યારે આ સ્ત્રીની વિભૂતિ છે.
તો કીર્તિ કોને કહેવાય? કીર્તિ એટલે કહેવા જેવું. સ્ત્રી બહુ સુંદર હોય, દેખાવડી હોય, હોવી જોઈએ. પણ આટલું નહીં, ખરું સૌંદર્ય સ્વભાવનું સૌંદર્ય છે. અને સુંદરતાનો એક સ્વભાવ છે, આકર્ષણ નિર્માણ કરે. સુંદરતા આવી કે તેની જોડે વાસના જોડાઈ જાય. કોઈ પણ સૌંદર્ય વાસનાનું કેન્દ્ર બની જાય, વિકારનું કેન્દ્ર બની જાય, આકર્ષણનું કેન્દ્ર બની જાય. તો ત્યાં સ્ત્રીની કીર્તિ ક્યાં છે? એના સૌંદર્યમાં એટલું પાવિત્ર છે, એ પોતે વિકૃત થાય જ નહીં. પણ વિકૃત થઈને માણસ જો આવતો હોય ને, તો એનું સૌંદર્ય જોવા પછી સંસ્કૃત થઈ જાય. એટલે વિકાર અને વાસના પ્રગટાવાને બદલે જે પાવિત્ર પહેરે, આ સ્ત્રીની કીર્તિ છે. એ કીર્તિમાન સ્ત્રી કહેવાય. તેથી સારું રૂપ છે એને આપણે કીર્તિ કહીએ છીએ. આજે કેટલા લોકોને આપણે મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ ને મિસ ઇન્ડિયા ને મિસ બોમ્બે બનાવી દઈએ. એ બહારની વાત થઈ. પણ કીર્તિ ક્યાં છે? જે સૌંદર્યનો સ્થાયી ભાવ છે. સૌંદર્ય એટલે વાસના આવે જ, સૌંદર્ય એટલે વિકાર આવે જ, સૌંદર્ય એટલે આકર્ષણ આવે જ. એ મૂળભૂત પાયાની વાતને જેનામાં ચેલેન્જ કરવાની હિંમત છે. જેનું સૌંદર્ય વિકાર પ્રેરતું જ નથી. એનો અર્થ જેના ચહેરાની આસપાસ ઈશ્વરી છાયા છે. એક આવી રીતનું કવચ છે. એ પાવિત્રને અતિક્રમવાની કોઈ હિંમત જ ન કરે. આટલું નહીં, વિચાર પણ ના આવે. સામેના માણસના વિચારોને પવિત્ર કરી નાખે, એના વિકારને ધોઈ નાખે. આટલું પવિત્ર સૌંદર્ય હોય તે સ્ત્રીની કીર્તિ કહેવાય. તેથી સ્ત્રીના જીવનમાં કીર્તિ એટલે આ અર્થમાં કીર્તિ છે. પોતે વિકૃત ના થાય તો બહુ સામાન્ય વાત છે, ના જ થવું જોઈએ. પણ બીજામાં વિકૃતિ નિર્માણ ન કરે. અને આટલું નહીં, વિકૃતિ નિર્માણ થયેલી હોય તો સાફ કરવાની હિંમત જે સૌંદર્યમાં છે, તે કીર્તિવાન સ્ત્રી કહેવાય. અને ભક્તિ સિવાય શક્ય નથી. જેટલું પરમાત્માનું સાનિધ્ય સ્ત્રી છેવે છે, તેટલી પરમાત્માની છાયા, પરમાત્માનું વલય, પરમાત્માની ધારણા એની આસપાસ આવે ને. જ્યાં પરમાત્મા હોય ત્યાં પાવિત્ર હોય, જ્યાં પરમાત્મા હોય ત્યાં સંસ્કાર હોય. તેથી વિકાર ખલાસ કરીને સંસ્કાર નિર્માણ કરે. વિકૃતિને બદલે સંસ્કૃતિ દેખાય, પાપને બદલે પરમાત્માનો પરછાયો દેખાય, પાવિત્ર દેખાય, પુણ્ય દેખાય. અને આવા સૌંદર્ય હોય છે. એ જોયા પછી તમને નમસ્કાર કરવાનું જ મન થાય. કેટલાક બહેનોના ચહેરા આટલા સરસ હોય, સાક્ષાત દેવી જ લાગે. ત્યારે કહેવાનું તત્પર શું છે? એ કીર્તિ છે. કીર્તિ એટલે ખાલી દાન આપીને મળે છે, તે તો એક જનરલ સાઈડ થઈ. કીર્તિ તો છે જ. એ કીર્તિ વિભૂતિ છે. પણ સ્ત્રીને જયારે વિભૂતિ તરીકે ઉભી રાખીએ ત્યારે એની ખરી કીર્તિ આ છે કે પાવિત્ર નિર્માણ થાય. અને સૂર્યની પરીક્ષા કરવા માટે આકાશમાંથી દેવો આવેલા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની પત્નીઓને નારદજીએ ઉશ્કેરી નાખી કે તમે શું પોતાને બહુ મોટી માનો છો? અનુસૂયા જેવી સતી દુનિયામાં બાકી નથી. આ ત્રણે લોકો આગ્રહ કરીને પોતાના પતિદેવોને મોકલાવ્યા કે આકરામાં આકરી પરીક્ષા કરો અનુસૂયાની. ત્રણે દેવો આવે. દેવો સમજતા હતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કઈ મૂર્ખ નથી, પણ પોતાની પત્નીઓને પણ ખબર પડવી જોઈએ એટલે એમનું માનીને ચાલ્યા. અને પત્નીનું વ્યવહાર માનવું પડે, ઘરમાં જ રહેવું છે ને પાછું. ભગવાનને પણ છૂટકો નહીં કેટલીક વાર. ત્યારે આવા અનુસૂયાના આંગણે હવે સતીની પરીક્ષા કેમ કરવાની? એ સતી છે. પેલી કઈ ભિક્ષા આપવા આવે છે તો કે અમારું તો વ્રત છે. શું વ્રત છે? અમારા આંગણેથી આથી પાછું જાવ, જે વ્રત હશે તો હું પૂરું કરીશ. તો કે નિર્વસ્ત્ર થઈને તું જો ભિક્ષા આપે તો સ્વીકારીએ. પણ આનાથી મોટી પરીક્ષા કઈ હોય? પતિવ્રતા સ્ત્રી માટે, સતી માટે આનાથી મોટી પરીક્ષા હોય નહીં. નિર્વસ્ત્ર થઈને જો તું ભિક્ષા આપે તો અમે સ્વીકારીએ. કેટલું બધું પાવિત્ર છે અનસૂયાનું. એ પાવિત્રના પ્રતાપે ત્રણેય દેવોને એને બાળક બનાવી દીધા. બાબે તંત્ર બાળક થઈ ગયા. અને પછી નિર્વસ્ત્ર થઈને એમને દૂધ પાય છે. કશું નહીં, કોઈ વિકારનો સવાલ જ નથી આવતો. પછી દેવો પાછા નથી આવતો. પછી એમની પત્નીઓ ગોતવા માટે આવે છે અનસૂયાના આશ્રમે કે અમારા પતિદેવ ક્યાં ગયા? તો ક્યાં રહ્યા? લઈ જાઓ. ઓળખાય પણ નહીં. ત્રણે બચ્ચાઓ છે, કોને ઉપાડે? એટલો બીજો ઉપાડે તો? ત્યારે સાષ્ટાંગ પ્રણામ કરે છે અનસૂયાને કે હવે તું તમને મારા પતિ પાછા આપે તો મળે. તેથી પાછા એમને મોટા બનાવી દીધા અને દરેકના હાથમાં સોંપી દીધા. આ સૌંદર્ય છે. આટલું બધું પાવિત્ર છે કે પરીક્ષા કરેલા દેવો પણ સંકોચાઈ જાય અને પરીક્ષા લેવાની ઈચ્છા રાખનાર દેવ પત્નીઓ પણ ઝાંખી પડી જાય, ભોઠપ અનુભવે. આ જે સ્ત્રીનું પાવિત્ર છે, સૌંદર્યમાં રહેલું, તે એની કીર્તિ છે.
અને આવી કીર્તિવંતી સ્ત્રીઓ જે દેશમાં પાકે તે દેશનું ભાવિ અતિશય ઉજ્જવલ હોય. અને એટલે જ સ્ત્રીની રક્ષા કરવાની કીધી છે, નબળી છે એટલા માટે નહીં. વિલાસના માર્ગે જે દેશની સ્ત્રી ગઈ તે દેશનું ભાવિ છે જ નહીં ઉજ્જવલ, ખતમ થઈ જાય. જે દેશની સ્ત્રી ભ્રષ્ટ તે રાષ્ટ્ર નષ્ટ. વિશ્વયુદ્ધની અંદર મહાસત્તા ગણાતું ફ્રાન્સ 8 દિવસમાં સરેન્ડર થઈ, લોકોને આશ્ચર્ય લાગ્યું. આશ્ચર્ય પામવા જેવું છે જ નહીં. ત્યાંની સ્ત્રી ખલાસ થઈ ગઈ. દુનિયાભરના લોકો જ્યાં મોજ મજા કરવા જાય તે પેરિસ જે દેશની રાજધાની હોય તે દેશનું સત્વ ટકે ક્યાંથી? સ્ત્રી ખતમ તો આખું રાષ્ટ્ર ખતમ. હવે ધ્યાનમાં ના આવે તો મનુ ભગવાનને ગાળ આપવાનું મન થાય. શું રક્ષા કરવાની સ્ત્રીની? સ્ત્રીની રક્ષા કરવા જેવી છે તો આખું રાષ્ટ્ર ખલાસ થઈ જાય. તેથી પિતા રક્ષતી કૌમારે ભર્તા રક્ષતી યૌવને રક્ષંતી સ્થવિરે પુત્ર એમ કહેનાર મનુ મૂર્ખો નહીં તો રાજા હતો, રાજા. મનુને સમજવાને માટે પણ 7 જન્મ લેવા પડે. ગાળ આપણી સલી છે. તેથી કેટલા ઊંડાણથી આપણા લોકો વિચાર કરે છે. તેથી કીર્તિ એટલે પાવિત્ર્ય. સ્ત્રીનું સૌંદર્ય પાવિત્ર્ય પહેરે, પુણ્યદાયકતા પહેરે, વિકૃત માણસને શાંત કરી નાખે, શમન થઈ જાય, સમાધાન થાય, નમસ્કાર કરવાનું મન થાય. આવી રીતનું સૌંદર્ય સ્ત્રીના ચહેરા ઉપર ખીલે, સમજી લો એ ભગવાનની સાક્ષાત વિભૂતિ છે. એટલી હાઈટથી ભગવાને સ્ત્રીને પોતાની વિભૂતિ કીધી છે કે આટલી ગજબની પવિત્રતા અપેક્ષિત છે. કીર્તિ એ સ્ત્રી, કીર્તિ આ સ્ત્રી જીવનમાં આવેલું ફૂલ છે અને સ્ત્રી એના ઉપર આવેલું ફળ છે. ફૂલ પછી ફળ આવે ને. અતિશય પાવિત્ર્યની પરાકાષ્ઠા પર ગયા પછી સ્ત્રીને એક એવી અવસ્થા આવે છે કે જ્યારે એના માટે સ્ત્રી પુરુષના ભેદ જ રહેતા નથી. સામેનો માણસ પુરુષ છે વાત જ જે સ્ત્રી ભૂલી જાય છે. સર્વત્ર પરમાત્મા દર્શન જેને કહેવાય. અને સમજાય છે મીરાના જીવનમાં. મીરાને સ્ત્રી પુરુષના કોઈ ભેદ નહીં હતા. પગમાં ઘુંઘરું બાંધીને આ બાઈ રસ્તા ઉપર નાચી શકે, ખુલ્લા મેદાનમાં જાય. પુરુષ શું ને સ્ત્રી શું બધા જ પરમાત્માના સ્વરૂપો છે. કોઈ પ્રકારનો સંકોચ મીરાને હતો નહીં. અને મીરાને તાત્કાલિક સમાજે ન ઓળખીને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો હશે, પણ પછીના સમાજે આજ દિવસ સુધી એની પૂજા કરી છે. તાત્કાલિક સમાજ પાસે દ્રષ્ટિ હોતી નથી, કારણ કે મહાપુરુષોને માપવા માટે હંમેશા સમાજ વામણો હોય છે અને કાર કરતા આગળ ગયેલા માણસો છે ને એને સમજવા બહુ અઘરા હોય છે. તેથી મીરાને એના ટાઈમે ઓળખનારા માણસો પણ હતા, નહીં હતા એમ નહીં, પણ બોગાઓ પણ હતા. તેથી મીરાની હાઈટ પકડવી અતિશય અઘરી છે. પગ ઘુંઘરું બાંધીને રસ્તા ઉપર તે જ સ્ત્રી નાચી શકે જેને સ્ત્રી પુરુષના ભેદ જ ન હોય, આટલી ઉપરની કક્ષા ઉપર ગઈ હોય. વડજમાં એક મંદિરમાં દર્શન કરવા મીરાબાઈ જવાના હતા. હવે તે મંદિરની અંદર સ્ત્રીઓને જવાની મનાઈ હતી, કારણ કે ત્યાંના જે ગોસાઈજી હતા, મુખિયાજી, એનો આગ્રહ હતો કે સ્ત્રીનો ચહેરો જોઈએ જ નહીં એમ. અત્યારે કેવું વલણ છે, સ્ત્રીનો ચહેરો ન જોનારા માણસો પણ અધૂરા છે અને સ્ત્રીનો ચહેરો જોનારા માણસો પણ અધૂરા છે. સ્વાસ્થ્ય બંને ઠેકાણે નથી, રોગી માણસ છે. સ્ત્રીનો ચહેરો ન જોનારો માણસ પણ રોગી છે અને સ્ત્રીના ચહેરા પાછળ લટ્ટુ થનારો માણસ પણ રોગી છે. રોગમાંથી બહાર આવવું જોઈએ. નિરોગી માણસની કિંમત છે. અને રોગ કાઢવા મીરાબાઈ ગયા હતા. મિત્રો મંદિરમાં શું પડે, ઘણા મંદિર છે અને મીરાબાઈને મંદિરની જરૂર ક્યાં છે? આખું વિશ્વ મંદિર નથી. મંદિર તારું વિશ્વ રૂપાળું. તેથી સૂર્ય એક પરમાત્માની મૂર્તિ છે અને કોઈ દિવાલ કે મંદિરની મીરાબાઈની જરૂર જ નહીં હતી. પણ આ માણસને પાઠ ભણાવવા માટે જ ખાસ ગયા હતા. ત્યારે કહે છે કે કોઈ સ્ત્રીને અહીંયા અંદર પ્રવેશ નથી. ત્યારે મીરાબાઈ હસતા હસતા કહે છે કે વ્રજભૂમિમાં રહીને તમે હજી પુરુષ રહી ગયા છો? મને તો એમ કે વ્રજમાં એક જ પુરુષ છે, કૃષ્ણ, અને બાકી બધી સ્ત્રીઓ જ છે. સાષ્ટાંગ પ્રણામ કર્યા પેલા માણસે કે તું પહોંચી ગઈ છે, મારા જીવનમાં ઘણી અધુરાશ છે. વ્રજની અંદર બીજો પુરુષ હોઈ શકતો નથી, કૃષ્ણ સિવાય પુરુષ જ નહીં. તો સર્વત્ર કૃષ્ણ જુઓ ને, એ કીર્તિના ફૂલને આવેલું શ્રીનું ફળ છે. સ્ત્રી એટલે શોભા, સ્ત્રી એટલે વૈભવ, સ્ત્રી એટલે ઐશ્વર્ય. જ્યાં સ્ત્રી પુરુષના ભેદ ખતમ થઈ જાય, આટલી ટોચની અવસ્થા ઉપર સ્ત્રી પહોંચી જાય ત્યારે ભગવાનની વિભૂતિ છે. તેથી સ્ત્રી એટલે આપણા જીવનનું વૈભવ, ઐશ્વર્ય. એ રીતે આપણે જોયું. ગુનો તરીકે આપણે ગયા વખતે ચિંતન કરતા હતા. પછી મને એમ થયું કે સ્ત્રી જયારે ઇટસેલ્ફ સ્ત્રી છે તો સ્ત્રી પાસે ભગવાનને શું અપેક્ષા છે? કીર્તિ કોમન બધાના જીવનમાં આવે ને આવી જ જોઈએ. આપણું નામ થાય તેવા કામો કરવા જ જોઈએ. સ્ત્રી એટલે આપણી શોભા વધે આવું જીવન જીવવું જ જોઈએ. પણ સ્ત્રીના જીવનની સ્ત્રી કઈ? સ્ત્રી પુરુષ ભેદથી ઉપર જયારે નીકળી જાય. અને એટલે મેં મીરા કીધા પછી આવા તરત ધ્યાનમાં આવે, ખબર નહીં પડે સ્ત્રી પુરુષ ભેદ જાય એટલે શું જાય.
પરમાત્મા સિવાય કોઈ પુરુષ છે જ નહીં. ગોપી ભાવથી પરમાત્માનું ચિંતન, પ્રેમભીની ગોપીઓની ભાવના છો ભોળી છે, ભાવમાં તો ગોપાલે જિંદગી છે બોળી છે. તેથી એ ગોપાલ કૃષ્ણ એ જ ખાલી પુરુષ, પરમાત્મા જ પુરુષ, બાકી બધાનો સ્ત્રી ભાવ છે. સૂફી સાહિત્ય જરા જુદું જાય છે આના કરતા. એ લોકો ભગવાનને માશુકા સ્ત્રી રૂપે જુએ છે અને પોતે પ્રિયતમ થાય છે. તો અલ્ટિમેટલી શું છે, પરમાત્માની જે હાઈટ છે તે અતિશય ઊંચી છે અને પરમાત્માને સ્ત્રી ભાવે ભજનારા માણસો પણ નાના નથી. એનું કારણ એ પણ જગદંબા છે. તેનું પણ ચિંતન થોડું ખરીદું આપણે કે એના કંકુમાંથી એક રજ ખરે તો સૂરજ નિર્માણ થઈ જાય, તો એ ચાંદલો કેવડો મોટો ને જગદંબા કેટલી મોટી. ત્યારે કહેવાનું તત્પર શું છે, પરમાત્માથી શ્રેષ્ઠ કોઈ નથી. આ જ ધારણા. તેથી પાવિત્ર નિર્માણ કરે એવું સૌંદર્ય સ્ત્રીની કીર્તિ છે. સ્ત્રી પુરુષ ભેદ નથી રહેતા. એટલી ઊંચી કક્ષા જયારે આવી જાય ત્યારે એના જીવનની સ્ત્રી છે. વાક એટલે વાણી, વાણી અતિશય પવિત્ર છે. સ્ત્રી પાસે વાણી પુષ્કળ છે. સ્ત્રી ન બોલતી હોય તો જ નવાય. એક વખત ચીનમાં કઈ આવી રીતની હરીફાઈ ગોઠવેલી કે સૌથી મોટું જૂઠાનું કે તેને ઇનામ આપવાનું. ઘણા માણસોએ ઘણા ગપ્પા માર્યા, ઘણી જૂઠી વાતો કીધી. એક માણસે આટલું જ કીધું કે અડધો કલાક સુધી બગીચામાં એક બાકડા ઉપર બે બહેનો શાંતિથી બોલવા વગર બેઠી હતી, એને ઇનામ મળ્યું. એનું કારણ એનાથી મોટું જૂઠાણું હોઈ શકતું નથી. અડધો કલાક સુધી બે બહેનો પાસે બેસીને બોલ્યા વગર રે ખરી. અને 5 મિનિટ ટ્રેનમાં તો પૂછે કેમ ભાઈ ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, શરૂ થઈ જાય તરત જ. ઓળખાણ કરતા વાર લાગે નહીં. તેથી વાણી એ બહુ મહત્વની વાત છે. એ વિભૂતિ ક્યારે બને, મૌનમાંથી પ્રગટે ત્યારે. સ્ત્રી જો મૌન સાધી શકે ને તો જેટલી શક્તિ નિર્માણ થાય એટલી દુનિયામાં ક્યાંય ન થાય. બોલનારો માણસ જયારે મૌન રાખે ને ત્યારે તાકાત વધી જાય. બોલતા નથી આવડતું એવા ઘણા માણસો મૂંગા જન્મથી હોય છે, તેની વાત જવા દો. પણ જે ખૂબ બોલી શકે છે અને એ માણસ જયારે ઓછું બોલે ને ત્યારે એના મોઢામાંથી શબ્દોની મંત્રો પ્રગટે છે. મનનાથ મંત્ર, આ બધા મુનિઓ મનનશીલ હતા, વર્ષોના વર્ષો બોલે નહીં. એને કહી જાવ ને 12 વર્ષે બાવો બોલ્યો, એનું કારણ 12 વર્ષ તપ કર્યું. એને 12 વર્ષનું એક તપ ગણાય છે. અને પછી જે બોલે ને શબ્દોની કિંમત વધી જાય. તપસ્વી વાણી તો જીવનતણો આધાર માગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે, બકવાસ કહેવાય. અવસર બોલવું એ કઈ ભગવાનની વિભૂતિ નથી. વાણી એ ભગવાનની વિભૂતિ એટલે કેટલી ઊંચી કક્ષા છે. જેને મૌન જાળવતા આવડે છે તેને જ બોલતા આવડે છે. રાત દિવસ જે લોકો બકવાસ કરતા હોય એની વાણી બહુ જ પાતળી પડી જાય, પાંખી પડી જાય, ઝાંખી પડી જાય, શબ્દોની કિંમત ના રહે. તો જે મૌન જાળવે તેનામાં એક તાકાત નિર્માણ થાય. વગર બોલે પણ એ માણસ ઘણું કહી જાય. શબ્દો તો કે એમાં નવાઈ નથી, પણ એનું મૌન પણ કહેતું હોય એ મહત્વની વાત છે. ઘણી વાર કહું છું, જેનો સ્પર્શ બોલે છે અને જેના શબ્દો સ્પર્શે છે તે મહાપુરુષ. ખાલી તમારો હાથ હાથમાં લે ને, કશું ન બોલે, એટલું બધું કહી નાખે, જીવનભરની દીક્ષા અને શિક્ષા મળી જાય. આટલાના સ્પર્શમાં તાકાત હોય છે. હાથ જ બોલે, જીભને બોલવાની જરૂર નથી. સામાન્ય માણસોનો અનુભવ છે. તમારો કોઈ મિત્ર અગવડમાં હોય, તમે એના ઘરે પહોંચી જાઓ, બિચારો રડી પડે, તમે એનો હાથમાં હાથ લો, ખાલી દબાવો, કેટલી શાંતિ મળશે એને. આ હાથે ઘણું કહી નાખ્યું, હું તારી જોડે છું, ડર નહીં. સામાન્ય માણસના જો સ્પર્શમાં આટલી ઉષ્મા હોય તો જે મહાપુરુષોના સ્પર્શમાં કેટલી તાકાત હોય. પણ એ સ્પર્શનું પાવિત્ર જાળવું હોય તો. એટલે હું ઘણી વાર કહું છું કે જે હાથ અડપલા કરે છે તે આશીર્વાદ આપવાની શક્તિ ગુમાવી બેસે છે. તેથી બહુ જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે. ત્યારે જેનો સ્પર્શ બોલે છે, જેનો સ્પર્શ બોલે છે અને જેના શબ્દો સ્પર્શે છે. શબ્દો ખાલી સાંભળવાની વાત નથી, શબ્દો આપણને સ્પર્શતા રોમાંચ ખડા થઈ સાંભળી વખતે. તેથી શબ્દોથી સ્પર્શવાની ક્ષમતા જેની પાસે છે તે વાણી પરમાત્માની વિભૂતિ છે. નહીં તો વાણી એટલે અમે તો બોલીએ જ છીએ, પરમાત્માની પથરા વિભૂતિ છે, બકવાસ કરે જ તું. તેથી ખાલી માણસ બોલતો થઈ ગયો કે 2-4 કલાક બોલી શકે છે એટલે માણસ ડાયો થયો એમને સમજો. બોલતા તો બધા ટેવાયેલા છે પુષ્કળ, કલાકોના કલાકો, રાત સુધી બોલનારા માણસો છે. શરૂ કરો તો મારો વારો પણ ના આવે અને ઝઘડતા પછી અંદર અંદર 5-7 આર્ટિસ્ટ ભેગા થયા તો મારો વારો ક્યારે આવશે એની મારામારી ચાલતી, આપણે ખબર નહીં અંદરથી. તેથી આટલું આમ ઉભરો આવો બોલવાનો, એમાં ન બોલે તો ડાયો માણસ. અને કરંટ તત્વો શું છે, ઓછામાં ઓછું બોલીને જે માણસ ઘણું કહી જાય. સૂત્રાત્મક શૈલી છે આપણા ભારતની અંદર. બધા સૂત્રો, નારદ ભક્તિ સૂત્ર, સાંડિલ્ય ભક્તિ સૂત્ર, મધુસૂદન સરસ્વતીના ભક્તિ સૂત્રો, યોગ દર્શનના સૂત્રો, બ્રહ્મ સૂત્રો, બધા સૂત્ર જ. સંક્ષેપમાં કહેવાની તાકાત નિર્માણ થાય.
તમે 1 કલાક પણ બોલી શકો અને એ જ વાત 5 મિનિટમાં પણ કહી શકો. એ પરમાત્માની કૃપા છે. આવા માણસોને સમય ઓછો પડ્યો ફરિયાદ જ નથી. ઘણા માણસો બોલે ટાઈમ બહુ ઓછો પડે. બોલું કેમ? તમને 1 કલાક બોલવાનું કીધું હોય અને 5 કલાકમાં બોલવાનું બંધ કરવાનું કહેવામાં આવે ટાઈમ ઓછો પડે. પણ 5 કલાક કીધો હોય તો 5 જ મિનિટ કીધી હોય, સમય ઓછો નહીં પડવો જોઈએ. તમને કહેવામાં આવ્યું છે 5 મિનિટ, તમે હાકે રાખવાનો શું અર્થ છે? તમને અડધો કલાક બોલવાનું કે ને પછી જો 10 મિનિટે બંધ કરવાનું કે તો કહેનાર ગુનેગાર. એનું કારણ તમે અડધો કલાકનો વ્યાપ મગજમાં બાંધ્યો હોય અને પછી આ કઈ જેમ રાખ્યું તો વચ્ચે જ કટ થઈ જાય. પણ તમને કહ્યું છે 10 મિનિટ, તો એ જ રીતે ગોઠવતા આવડવું જોઈએ. સૂત્રાત્મક શૈલી બહુ મહત્વની છે. 1 કલાકમાં પણ વિષય અધૂરો ન રહે અને 5 મિનિટમાં પણ વિષય અધૂરો ન રહે. 5 મિનિટ આપી હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવવાનો અને કલાક આપી હોય તો અંદાજ બંધ કરવાનો. પણ પાસપોર્ટના ફોટામાં અધૂરો ફોટો ન હોય. માણસ આખો જ હોય. બાળક જન્મે ત્યારે ભલે 9 ઇંચનો હોય પણ આખું જ હોય અને મોટો થયો 6 ફૂટનો થાય વાંધો નહીં, પણ નાનું બાળક પણ પગ પછી આવશે ને માથું પછી આવશે એવું ના થાય. ત્યારે 5 મિનિટમાં પગથી માથા સુધી આખી વાત આવવી જોઈએ. અને ક્યારે આવે? વાણી ભગવાનની વિભૂતિ હોય તો. અમને સમય ઓછો પડે છે આ ફરિયાદ લગભગ બધા વક્તાઓની હોય છે. જ્યાં પણ આમાં 2-5 ભેગા થયા થવાનું છે. સમય ઓછો પડે. શેનો ઓછો પડે છે ભાઈ? તારી સાધના ઓછી પડી છે, તારો પુરુષાર્થ અધૂરો છે, તારી વાણી પરમાત્માની વિભૂતિ બની નથી. નહીં તો કોઈ દિવસ ઓછાનો સવાલ જ ના આવે. મૌનની અખંડ સાધના જે માણસે કરી હોય ને, જે વાતો ભાષ્યમાં કહી શકાય તે જ વાતો સૂત્રોમાં કહી શકાય અને જે વાત સૂત્રોમાં કહી શકાય તે મંત્રમાં કહી શકાય. ભાષ્ય કરતા સૂત્ર ટૂંકા હોય. સારવદ વિશ્વતો મુખમ, આખું સાર કહી નાખે અને વિશ્વતો મુખમ આખા વિશ્વને આવરી લે. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવદ વિશ્વતો મુખમ, આને સૂત્ર કહેવાય. અલ્પાક્ષરમ ઓછામાં ઓછા અક્ષર, અલ્પાક્ષરમ અને સદા અસંદિગ્ધમ, એમાં કોઈ પ્રકારની સંદિગ્ધતા ન હોય, ડાઉટનું નિર્માણ ના થાય. એ તો ઓછું બોલીને ગેરસમજો ન થાય, વાત પકડાય નહીં, આવું ના ચાલે. અલ્પાક્ષરમ અને સદા અસંદિગ્ધમ સારવત, સાર બધું આવી જાય અને વિશ્વતો મુખમ આખા વિશ્વને આવરી લે. સૂત્રમ સૂત્રવિદો વધુ, આને સૂત્ર કહેવાય છે. તેથી વાણી સૂત્રાત્મક થવી જોઈએ. ઓછામાં ઓછું બોલીને જે માણસ ઘણું થઈ કહી જાય એ ખરો વક્તા. કલાકો કાઢીને કઈ જ ન કે 8 કલાક બોલો ને માલ અડધા કલાકનો બી ના મળે અને અડધો કલાક બોલો તો 8 દિવસ સાંભળવું ન પડે એવી વાતો એમાંથી મળે. ત્યારે એ મંત્ર કહેવાય. એને ભગવાનની વિભૂતિ કહેવાય. વાણી વિભૂતિ એટલે ગમે તેની વાણી વિભૂતિ નહીં. નહીં તો સ્કૂલમાં શિક્ષકો અને કોલેજમાં પ્રોફેસરો બિચારા 8 પીરિયડ લેતા હોય છે, વિભૂતિ વયા જ કરે છે. તેથી વધારે બોલવું એ વિભૂતિ નથી. કેટલાક કલાક બોલે એ મહત્વનું નથી, કેવું બોલે એ મહત્વનું છે. 1 મિનિટમાં ઋષિઓ કેટલું બધું કહી જાય કે જે 1 મહિનામાં પણ આપણે ન કહી શકીએ. તેથી વાણીનો જે સંયમ છે, વાણીનું જે મૌન છે, એમાં તાકાત નિર્માણ થાય છે અને પરમાત્માની વિભૂતિ છે. વાચસ્પતિ મિશ્ર બહુ ધૂની માણસ, તરંગી માણસ, ખોવાઈ ગયેલો માણસ, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખે. એના પિતાજીની આજ્ઞાથી એ પરણી ગયો. એને પરણવાનો રસ નહીં, કારણ કે કેટલાક માણસો ધોની હોય, પરણી જ ગયા હોય. પોતાના વિદ્યાને વ્યાસંગને ધ્યેયને પરણેલા માણસો હોય. પિતાજીનું પરણી ગયો. દંતકથા આવી રીતની છે કે પરણ્યા પછી 12 વર્ષ સુધી આ માણસે લખ્યા જ કર્યું છે અને એટલો બધો ખોવાઈ ગયેલો કે પરણ્યો છે એ પણ એને ખબર નથી. અને શું એની પત્નીની સાધના હશે, કોઈ પતિના કાર્યમાં ડિસ્ટર્બ ના થાય આવી રીતનું આ 12 વર્ષ જીવી છે. એને એનું કામ કરવા દો, કારણ કે વિશ્વને બહુ મોટી વાત મળવાની છે આ માણસના કામથી. તેથી મૌન સાધના રાખી આ બેને. 12 વર્ષે એનું લખાણ કંઈક પૂરું થયું ત્યારે થોડુંક આડું અવડું ધ્યાન ગયું, ને તેનું ધ્યાન ત્યાં જ આડું જાય જ નહીં. અને તે વખતે દીવાની જોત ઝાંખી પડતી હતી. પેલી વાતને ખેંચવા માટે પેલી બાઈ ત્યાં આવે છે અને એના બંગડીનો થોડો અવાજ થાય છે. ત્યારે પૂછે છે કે બેન તમે કોણ છો? કલ્પના કરો, 12 વર્ષે પોતાની પત્નીને પૂછે છે તમે કોણ છો? ત્યારે 12 વર્ષ પહેલા તમારી સાથે પરણીને હું આવી છું અને પરછાયાની જેમ તમારી સાથે જ રહું છું. તમારી કોઈ સાધનામાં ખબર ના પડે એટલે હું સાચવીને બધા કામો કરતી હતી અને તમે એકદમ ખોયાલા હતા, મસ્ત હતા. અને આવી રીતે દીવો તો હું અવારનવાર કરું છું, પણ આજે તમારું કંઈક પૂરું થયું છે, તમારું ધ્યાન ગયું એટલે ખબર પડી. બાકી તમે એટલા તલ્લીનો છો કે હું રોજ દીવો કરું છું પણ તમારા ધ્યાનમાં નહીં આવ્યું. ત્યારે પાછો એનો નિયમ હતો વાચસ્પતિ મિશ્રનો કે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખું છું અને જે દિવસે ભાષ્ય પૂરું થાય તે દિવસે સંન્યાસ લેવો. હવે સંસાર રહ્યો જ ક્યાં?
આજ દિવસ સુધી સંસાર થયો નહીં અને હવા જવાનો સંન્યાસ લેવાનો, પણ કે છે કે તને મોટો અન્યાય થઈ ગયો, 12 વર્ષ સુધી મને ખબર જ નહીં પડી અને આજે ખબર પડી આજે મારે જવાનું છે, ત્યારે હું તમે શું આપી શકું? એમ તો કશું નહીં કે તમારો જેવો મહાન પતિ મળે એ મારું ભાગ્ય છે, મને કાંઈ જોઈતું નથી કે વચસ્પતિના આંખમાંથી આંસુ આવે છે અને પછી પેલી સ્ત્રીઓને કહે છે કે તમારા આંખમાંથી મારા માટે 2 આંસુ પડે ને એનાથી મોટો વૈભવ જગતમાં છે જ નહીં. કેટલી ઊંચાઈથી આ સ્ત્રી પોતાના પતિને જુએ છે. અને ભામતી એની પત્નીનું નામ હતું. બ્રહ્મસૂત્રની ટીકા જોડે ભામતીને કાંઈ લાગે વળગે નહીં, એ માણસે ટીકાનું નામ જ લખ્યું ભામતી. 12 વર્ષ સુધી લખેલી ટીકાનો સંપૂર્ણ અર્ક પત્નીના ચરણે એને અર્પણ કર્યો અને આજ દિવસ સુધી બ્રહ્મસૂત્ર ઉપરની ભામતી ટીકા અજોડ છે, બેજોડ છે. બલબલા વિદ્વાનોનું માથું ખલાસ થઈ જાય એટલા અઘરા સૂત્રો અને ભાષ્યોમાં ભરેલા પડ્યા છે. આની વાણી ભગવાનની વિભૂતિ છે. તમારા આંખમાંથી પડેલા 2 આંસુ તેનાથી મોટો વૈભવ જ નથી. આ એક વાક્ય કેટલું મહાન છે. હવે સામાન્ય લોકોને ધ્યાનમાં પણ ના આવે. રાત દિવસ બકવાસ કરનાર માણસને વાણીની કિંમત જ ખબર નથી. 12 વર્ષ સુધી એક અવિરત સાધના પતિ પત્નીની બેની ચાલે છે, કોઈ ગયેલા માણસો. તેથી સ્ત્રીને વાણી સ્વરૂપ જ્યારે ભગવાન કહે છે ત્યારે સ્પેશિયલી મૌન રાખવું બધા જ માટે અઘરું છે, સ્ત્રી માટે વધારે અઘરું છે. અને જે સ્ત્રી મૌન રાખી શકે તે એટલી બધી મહાન થાય કે એના શબ્દો બધાએ સાંભળવા પડે, ઝીલવા પડે, સ્વીકારવા પડે કે મહાશક્તિ અને જગદંબા થઈને ઉભી રહે. તેથી કીર્તિ શીર વાક્ચનારી નામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્મૃતિ બહુ સારી વાત છે. જનરલ ચિંતન આપણે કર્યું હતું. કેટલીક વાતો યાદ રાખવાની, કેટલીક વાતો ભૂલી જવાની, એ થઈને સમ્યક સ્મૃતિ નિર્માણ થાય. સારી વાતો યાદ રાખો, ખરાબ વાતો ભૂલી જાઓ. કચરો સાફ થાય તો દિવસ સારો માલ અંદર આવે. કચરો બધો યાદ રાખીને બેઠા હોઈએ તો સારી વાતને જગા જ મળતી નથી. તેથી કયો માલ સ્મૃતિમાં રાખવાનો, કઈ વસ્તુ સ્ટોર કરવાની એ મહત્વની વાત છે. પણ સ્ત્રી માટે જોઈએ તો પુરુષની સ્મૃતિ છે ને એ કેવળ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિમાં જ સ્મૃતિ સમાયેલી છે અને સ્ત્રીની સ્મૃતિ છે ને એ પગના અંગૂઠાથી માથા સુધી રહેલી છે. સ્ત્રી જેને યાદ કરે છે ને સમગ્રતાથી યાદ કરે છે અને પુરુષ પાટલી યાદ કરે છે. અને એટલે જ સ્ત્રીના પુનર્લગ્ન બહુ અઘરા પડે છે. એકવાર જે પતિને એને ચાહ્યો છે અને પોતાનો માન્યો છે તે સ્મૃતિમાં રોમબ્રામમાં એટલો ફેલાઈ જાય છે કે પુરુષને એવું નથી. સ્મૃતિ બુદ્ધિનો એક ભાગ છે અને 5-25 વાતોને એ માણસ યાદ રાખી શકે. તેથી પુરુષ બીજી વાર પરણે બહુ સ્વાભાવિક છે. એનું કારણ સ્મૃતિમાં સ્ત્રીનો ખાલી એક ખૂબ ભાગ હોય છે અને સ્ત્રીના સ્મૃતિમાં સમગ્ર પુરુષ સમાયો હોય છે. તેથી બહુ બધું છે. પણ ઊંડાણથી અભ્યાસ જેને કર્યો હોય, સાયકોલોજી અને સોશિયોલોજી બંનેનો અભ્યાસ હોય ને તે માણસોને સમાજને ગાઈડ કરવાનો અધિકાર છે. મનુ ભગવાનનું ધર્મશાસ્ત્ર તે સ્મૃતિમાં રોમબ્રામમાં એટલો ફેલાઈ જાય છે કે પુરુષને એવું નથી. સ્મૃતિ બુદ્ધિનો એક ભાગ છે અને 5-25 માણસ યાદ રાખી શકે. તેથી પુરુષ બીજી વાર પરણે બહુ સ્વાભાવિક છે. એનું કારણ સ્મૃતિમાં સ્ત્રીનો ખાલી એક ખૂબ ભાગ હોય છે અને સ્ત્રીના સ્મૃતિમાં સમગ્ર પુરુષ સમાયો હોય છે. તેથી બહુ મોટો સોશિયોલોજીનો વિચાર કરીને ઘણા માણસો કે પુરુષ બીજી વાર પરણે તો સ્ત્રી કેમ ના પરણે? ઠીક છે, બકવાસ કરવો સહેલો છે. પણ ઊંડાણથી અભ્યાસ જેને કર્યો હોય, સાયકોલોજી અને સોશિયોલોજી બંનેનો અભ્યાસ હોય ને તે માણસોને સમાજને ગાઈડ કરવાનો અધિકાર છે. મનુ ભગવાનનું ધર્મશાસ્ત્ર એ સોશિયોલોજી છે, સમાજશાસ્ત્ર છે. માનવ ધર્મશાસ્ત્ર એને કહેવાય છે, માનવ સમાજશાસ્ત્ર એને કહેવાય છે. તેથી સોશિયોલોજી અને સાયકોલોજી એનો પરફેક્ટ અભ્યાસ કર્યા પછી જ કેટલીક વાતો ખબર પડે. સ્ત્રીની સ્મૃતિ અતિશય પાવરફુલ છે. એ રૂએથી યાદ કરે છે, ખાલી બુદ્ધિથી નહીં. તેથી સ્મૃતિ એ કેવળ બુદ્ધિનો એક ભાગ પુરુષના માટે છે અને સમગ્ર અસ્તિત્વનો સ્વરૂપ સ્ત્રી માટે છે. એક્સેપ્શન થાય. એક કરતા વધારે પતિઓ સ્ત્રીને હોય તે આપણા દેશમાં નથી, એવું નહીં. કુંતાને 5 હતા અને દ્રૌપદીને 5 હતા, એ ચર્ચા આપણે કરી હતી. પણ બધા અપવાદ છે, અપવાદથી નિયમ ના થાય. અપવાદ આખો જુદો હોય. પણ મોટા ભાગે સ્ત્રીનું જે સમગ્ર સ્વરૂપ છે એની સ્મૃતિ અસ્તિત્વગત છે, બુદ્ધિગત નથી. અને પુરુષની સ્મૃતિ છે એ કેવળ બુદ્ધિગત છે અને બુદ્ધિના પણ ઘણા બધા ખાનાઓ છે. એમાં ઘણી બધી વાતો જાત જાતની યાદ રહી શકતી હોય. સમગ્રતયા પુરુષનું ઇન્વોલ્વમેન્ટ હંમેશા ઓછું હોય છે, ક્યાંય પણ. અને એ જ વાત જરા જનરલી હું ઘણી વાર કહેતો હોઉં છું. ઘણા માણસો પૂછે એક્સટેન્સિવ કામ અને ઇન્ટેન્સિવ કામ એટલે શું?
ત્યારે હું કહું પુરુષ કરે તે એક્સટેન્સિવ અને સ્ત્રી કરે તે ઇન્ટેન્સિવ. માથાથી થાય તે એક્સટેન્સિવ અને હૃદયથી થાય તે ઇન્ટેન્સિવ. ઇન્ટેન્સિવ એટલે ઊંડા જવું, અને ઊંડા જવાની ટેવ સ્ત્રીને જ છે. ઘરમાં પણ ઊંડી જાય, રસોડા સુધી જાય, પુરુષ ડ્રોઈંગ રૂમ સુધી જાય. તેથી હંમેશા જે ઊંડાણ સાધવાની પદ્ધતિ છે તે સ્ત્રીમાં છે. એનું કારણ મોટે ભાગે બધા જ કામો સ્ત્રી હોલ હાર્ટેડ કરતી હોય છે. એ હૃદયની વ્યક્તિ છે અને પુરુષ બુદ્ધિનો વ્યક્તિ છે. પુરુષ પાસે હૃદય નથી એમ નહીં, બુદ્ધિનું પ્રાધાન્ય છે. સ્ત્રી પાસે બુદ્ધિ નથી એમ નહીં, હૃદયનું પ્રાધાન્ય છે. બુદ્ધિ 4 ગણી છે પુરુષ કરતા. પણ સેન્ટિમેન્ટ્સ અને ઇમોશન્સ બહુ પાવરફુલ છે, અને પરિણામે સ્ત્રીનું શોષણ ઘણી વાર થાય. સેન્ટિમેન્ટલ માણસોનું શોષણ કરવું હંમેશા સહેલું છે. ભક્તિભાવ જેનામાં વધારે છે તેનું શોષણ કોઈ પણ કરે એનું કારણ આ માણસ વાત વાતમાં બગડી જાય, કોઈના માટેમાં ભાર નિર્માણ થઈ જાય. તેથી સ્ત્રીઓનું શોષણ થાય છે એની પછવાડે આ જ કારણ છે. અભણ માણસોનું વધારે શોષણ થાય એની પછવાડે આ જ કારણ છે કે એમનો ભાર બહુ પાવરફુલ છે. પણ એ માણસો નુકસાનમાં થયું કારણ ભાર ભગવાનનું સ્વરૂપ છે. થોડુંક નુકસાન વેરીને પણ આ લોકો અલ્ટિમેટલી ભગવાન પાસે વહેલા પહોંચે છે. તેથી પુરુષ કરતા સ્ત્રી ભગવાન પાસે વહેલી પહોંચે તો નવો લાગવા જેવું નથી. ભણેલા માણસો કરતા અભણ માણસો ભગવાન પાસે જો વહેલા પહોંચે તો નવાઈ પામવા જેવું કારણ નથી. એનું કારણ છેતરવામાં નહીં, છેતરાઈ જવામાં ગૌરવ અનુભવે છે. એક તરફથી શોષણ થાય શક્યતા છે, પણ બીજી બાજુ ભાવની ગરિમા પણ છે, અને કંઈક મેળવવાને માટે કંઈક ખોવું પડે છે. બધું એક સમય વચ્ચે તે કોઈને મળતું નથી. ત્યારે એક બાજુથી ભાવ મળે તો બીજી બાજુથી ભોગ જતા કરવાની હિંમત પણ હોવી જોઈએ. એનું કારણ એ ભાવનો બહુ મોટો ફાયદો બીજો મળવાનો છે. ત્યારે સ્મૃતિ સમગ્ર રૂપે સ્ત્રીમાં હોય છે. તેથી સ્ત્રીની અંદર જ્યારે ભગવાન સ્મૃતિ કહેતા હોય ત્યારે એક એનો અલગ અને તાત્વિક અર્થ છે, તે ધ્યાનમાં આવવું જોઈએ. મેધાવીની સ્ત્રીઓ ભારતમાં પાકી છે. ભારતમાં સ્ત્રીઓ વિદુષી નહોતી એમ કહેનારા માણસો આપણા શાસ્ત્રો વાંચ્યા નથી. વેદોમાં અને ઉપનિષદમાં કેટલી બધી બહેનોની ચર્ચા છે. ગાર્ગી જેવી સ્ત્રી તો સભામાં આવીને મોટા મોટા વિદ્વાનોને ધ્રુજાવતી હતી. જનક દરબારમાં આવીને ઉભી રહે, કેટલાક પ્રશ્નોના જવાબ આપતી વખતે યાજ્ઞવલ્ક્ય જેવો મહાન ઋષિ પણ સ્તબ્ધ બની ગયો છે. અને ગાર્ગીને કીધું છે એમણે કે હવે આગળ વાત નહીં, એનું કારણ એટલે મસ્તક ફાટી જશે. અતાર્કિક પ્રાંતમાં તો જઈ રહી છે, તર્ક ને શક્ય નહીં એવા કેટલાક પ્રાંતો હોય છે, ત્યાં સુધી ગાર્ગી પહોંચી ગઈ છે. તેથી મેધાવીની સ્ત્રીઓ આ દેશની અંદર પાકી છે. મેધા બહુ બુદ્ધિનું પરિનિષ્ઠિત રૂપ છે. સ્મૃતિ, બુદ્ધિ, મેધા, ધૃતિ. તેથી મેધાવીની સ્ત્રીની કિંમત છે. મેધા એ બહુ ઉચ્ચ કક્ષા છે. કોઈ પણ રાષ્ટ્રમાં હંમેશા કહું છું, પ્રાજ્ઞ અને મેધાવી માણસો ઉપરથી રાષ્ટ્રનું મૂલ્યાંકન થાય. સ્મૃતિમાન, બુદ્ધિમાન ઘણા મળી જાય, પણ ચિંતનશીલ માણસો ઓછા મળે. પ્રાજ્ઞ નવું નવું પ્રગટાવે, વાત તો એની નવું નીકળતું જ આવે. એ ભગવાનની કૃપા છે. ચિંતન એ પરમાત્માનો પ્રસાદ છે. બુદ્ધિ જન્માંતરથી મળે. બુદ્ધિ કર્માનુસાર નહીં. તમે સારા કામ કરો તમને સારી બુદ્ધિ મળી જાય, પણ પ્રજ્ઞા ભગવાનની કૃપા વગર મળતી નથી. તેથી સ્મૃતિ સંગ્રહ કરે, બુદ્ધિ વિચારની શૃંખલા બાંધી આપે, ચિંતન નવું પ્રગટાવી આપે. તેથી પ્રાજ્ઞ માણસો જુદા, અને એના કરતા આગળ મેધાવી એ પ્રોગ્રેસ માણસો હોય. નવું ચિંતન પ્રગટે, પણ તે ચિંતન પ્રમાણે જીવવાની તાકાત બહુ ઓછા લોકોમાં હોય છે. ઘણા માણસો નવું નવું ચિંતન આપતા હોય, પણ જીવન જો સાવ હલકું હોય. ચિંતકોનું જીવન હંમેશા સારું જ હોય છે એમ માનવાની ભૂલ નહીં કરતા. ચિંતન સારું આવે, વાંચે, એના શબ્દોમાંથી નવા અર્થો પ્રગટાવે, પણ એ અર્થને એના જીવનને કોઈ લાગે વળગે નહીં. જીવન નિરર્થક, શબ્દો સાર્થક. બેકામ માણસ છે. અને એના માટે મેં એક વાર લખેલું, ભાષણ તું છટાથી આપે છે. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઉઠા ભરાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. એ જીવન વરસનારા માણસો છે, પોતાની જાત જોડે બનાવટ ચાલે છે, અને વ્યાસપીઠની ગરિમા અને મહિમાને ઘટાડે છે. વિચાર, વાણીને વર્તનની એક વાક્યતા ન હોય તો વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર નથી. મંચ ઉપર ભાષણ કરો, પ્લેટફોર્મ પર ઉભા રહીને બોલો, ત્યાં છૂટ છે બધી. રાજકારણ કારણ વગર વ્યાસપીઠ ઉપર નહીં આવવું જોઈએ, પણ રાજકારણીઓ અને હલકા રાજકારણીઓની ભાષાઓ વ્યાસપીઠ ઉપરથી સાંભળતી મેં જોઈ છે. તો આંખમાંથી લોહીના આંસુ આવે કે વેદોવ્યાસ જો આવે ને તો ઉપાડીને બહાર ફેંકી દેવા માણસને. વેદોવ્યાસ ખરેખર જો ઉતરી આવે અને પોતાની પીઠ પર બેસવા માટે કોણ અધિકારી છે, પોતે જો પરીક્ષા કરે તો આખા દેશમાંથી 5 માણસો મળે કે નહીં, મને શંકા છે. વ્યાસપીઠની શોભા વધારે, વ્યાસપીઠનું ગૌરવ વધારે, વ્યાસપીઠને એક ઇંચ પણ નીચે ના આવવા દે, વ્યાસને સંતોષ થાય, પરિતૃપ્તિ થાય, એવા 5 માણસો મળે તો પણ વ્યાસ ખુશ થાય. એવા દિવસોમાં આપણે જીવીએ છીએ. તેથી જીવન નિષ્ઠા મેધામાં અપેક્ષિત છે. ચિંતન સારી વાત છે, નવી નવી વસ્તુ પ્રગટાવીને સમાજ પાસે મૂકવી એ બહુ મોટી ગરિમા છે, પણ ત્યાં પૂર્ણ વિરામ નથી. પ્રયોગ નિષ્ઠા મોટા મોટી વાત છે. નાનકડી વાતો મેળવીને પણ ગાંધીજીએ પ્રયોગ કર્યા તો મહાત્મા થઈ ગયા.
જેટલું મળ્યું એટલું તરત પ્રયોગમાં, જેટલું મળ્યું તરત પ્રયોગમાં. સત્યના પ્રયોગ જ નામ છે એમના આત્મકથાનું. અને બહુ વિદ્વાન નહીં હતા, કબૂલાત છે એમની પોતાની. સંસ્કૃત મને આવડતું નથી, વિદ્વતા મારી પાસે છે નહીં, સામાન્ય વાતો જેટલી આવડે છે એટલી જીવનમાં મૂકવાનો પ્રયત્ન કરું છું. હું જાઉં ત્યાં પંડિતોને પૂછી લઉં છું, એમ ગાંધીજી લખ્યું છે. પણ ગાંધીજી મેધાવી હતા, કદાચ પ્રાજ્ઞા ઓછા બી હશે, શક્ય છે. પણ જીવન નિષ્ઠા એ બહુ મહત્વની વાત છે. ત્યારે સ્ત્રી પાસે જે જીવન નિષ્ઠા છે ને ભગવાનની વિભૂતિ છે. તેથી કીર્તિ, શ્રીર, વાક્ચ, નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ધારણ શક્તિ બહુ જબરદસ્ત છે. સ્ત્રી પાસે જે ધારણા છે ને ગજબની છે. ગર્ભ ધારણ કરવું નાની વાત છે. 9 મહિના સુધી બાળકને પેટમાં ધારણ કરવાનું ને પુરુષને શક્ય જ નથી. પુરુષો જો ગર્ભ ધારણ કરતા થઈ જાય તો ગર્ભપાત અપવાદ નહીં, નિયમ થઈ જાય. 9 મહિના નહીં, 9 દિવસ પણ ન જાણી શકે, એબોર્શન કરાવવા તરફ. કેટલીક સંસ્કારગત, લોહીગત વિભૂતિઓ અને ગુણો ભગવાને મૂકેલા છે. બાળકને ઉછેરવા માટે કેટલી ધારણા જોઈએ, ખાવાના ખેલ નથી. નાનું બાળક મોટું થાય એ માતૃત્વની ધારણા શક્તિથી મોટું થાય છે. પતિ પત્ની બંનેનું બાળક છે, પણ રાતના રડે એટલે તરત પતિ કહેશે જો 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 તારું બાળક રડે છે તો તારું નહીં, સીધો 4 સોંપી દીધો. ત્યારે કહેવાનું તત્પર શું છે? ધારણા શક્તિ બહુ મોટી વાત છે. કશું સર્જન કરવું છે, કશું નિર્માણ કરવું છે, ધારણા શક્તિ જોઈએ. કશું ઉછેરવું છે, મોટું કરવું છે, ધારણા શક્તિ જોઈએ. ધૃતિ વગેરે કામો થાય જ નહીં. અને મોટા મોટી શક્તિ સ્ત્રી પાસે છે. પાશ્ચાત્ય સાહિત્યમાં મુલ્લા નસરુદ્દીનનું એક કેરેક્ટર છે. તો નસરુદ્દીનની પત્ની બહાર ગઈ હતી ને બાળક સોંપી ગઈ એને, અને બાળકે રડવાની શરૂઆત કરી. કોઈ રીતે શાંત અંદર રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. આજુબાજુ અવાજ થઈ ગયો આખા મકાનની અંદર. પછી આ નસરુદ્દીન પેલા બાળકને કહે છે, હે નસરુદ્દીન શાંત થા, હે નસરુદ્દીન શાંત થા, હે નસરુદ્દીન શાંત થા. એટલે આ બાજુમાંથી એક બેન આવ્યા, બહુ બાળક રડે છે. કેમ રડે છે? કામનું રડે છે કે ના, પણ નામ સારું છે બાળકનું, નસરુદ્દીન નામ મને ગમ્યું. તો કે એનું નહીં, મારું નામ છે. રડે છે બાળક, અને તમે કેમ બોલો નસરુદ્દીન શાંત થા, નસરુદ્દીન શાંત થા? રડે છે ત્યારે મને એટલો ક્રોધ આવે છે કે હું ઘણું પીસી નાખું, પણ આવું કરાય નહીં. એટલે મને સમજાવું શાંત થા, શાંત થા, ભલે રડતું, શાંત થા, ભલે રડતું. તેથી બાળક રડતું હોય ને અડધા કલાકમાં પુરુષ ગાંડો થઈ જાય. સ્ત્રી એને સાચવી શકે છે. તેથી બધા બાળકો કેમ મોટા થયા તો બાળકોને ખબર નથી. મોટા થયા પછી મા બાપની ઉપેક્ષા કરનાર બાળકોને ખબર નથી કે માએ કેવી રીતે ઉછેર્યો છે. તેથી નસરુદ્દીન શાંત થા, નસરુદ્દીન શાંત થવાનું કારણ તો મારવાનું મન થાય છે. અને રડે કેમ છે? ત્યારે એને શાંત નથી કરતો, મને શાંત કરું કે મારું મારતો બેરતો નહીં, પતી જશે હમણાં. તેથી ગૌ દાબા જેવી શીરાવે છે. હવે સમજો શું રડે છે તે, ચાલો પતાવી નાખો એને હમણાં. એટલે એને નહીં, મારી જાતને સમજાવું છું કે આવો ક્રોધ ન કર, શાંત થા, શાંત થા, શાંત થા, કરીને માન મારી જાતને જાળવું છું. ત્યારે પેલી બાઈ હસી પડી કે તને આટલું અડધો કલાક જાળવામાં આટલી મહેનત પડે તો તારી પત્ની રોજ કેમ જાળવતી હશે? ખરી વાત છે, કેવું પડે કે. તેથી ધૃતિ એ મોટી ચીજ છે. સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. ક્ષમાશીલ તો સ્ત્રી છે જ, ક્ષમાશીલ છે જ. કેટલું બધું સહન કરે છે. સ્ત્રીઓ ક્ષમાશીલ ન હોય તો કેટલા પુરુષો શાંતિથી જીવી શકે? આ પ્રશ્ન જ છે. પુરુષના દોષો ખબર પડે, પુરુષના અપલક્ષણો ખબર પડે તો પણ મોટું મન કરીને જતું કરવા વાળી સ્ત્રીઓ હોય છે. બહુ વર્ષો પહેલા ક્યાંક ઇંગ્લિશ એક નાનકડી સ્ટોરી વાંચેલી. તેમાં એક છોકરી પોતાની માને કહે છે કે માં તો બહુ વિશ્વાસુ છે, બહુ શ્રદ્ધાપૂર્ણ છે, બહુ ભાવ પ્રેમ રાખે છે, પણ આજે મેં એક વિચિત્ર વાત જોઈ. કેમ તો કે તું ઘરમાં નહોતી અને મારા પિતાશ્રી પેલી નોકરાણીને આલિંગન આપેલા હતા. દ્રશ્ય મને બહુ ગમ્યું નહીં. એમ કે તને ખબર નથી, પણ તું જયારે બહાર જતા આવું બધું પછવાડે ચાલતું હોય છે. એમ કે ત્યારે માં કે છે તને આ ખબર પડી છે ને એ કોઈને ખબર પડવા દેતી નહીં. તને આજે ખબર પડી, આ વાત મને 20 વર્ષથી ખબર છે. કેટલી ક્ષમાશીલ વૃત્તિ છે. ત્યારે કહેવાનું તત્પર શું છે કે જે ભૂલી જવાની વાત છે, નભાવી જવાની વાત છે, જતું કરવાની વાત છે, તે સ્ત્રીઓને ઈશ્વરે આપેલું એક વરદાન છે. શા માટે? સંસારની શાંતિ અને સમાધાનને માટે. તેથી આપણો સંસાર બહુ સારો ચાલે છે, એમાં પરમાત્માનો કેટલો હાથ છે આપણને ખબર નથી. સામાન્ય વાતો ભગવાન કરે છે, એમને સૂક્ષ્મ વાતો ભગવાન કરે છે. તમારું શારીરિક પિંડ, તમારું માનસિક સ્વાસ્થ્ય, તમારો બૌદ્ધિક વિકાસ, તમારી આત્મિક પ્રસન્નતા, બધે ઠેકાણે પરમાત્માનો હાથ છે. જો માણસ જુએ ને તો ગૌરવથી નતમસ્તક થવાય. ગીતા વાંચ્યા પછી ખબર પડે કે જીવન કોને કહેવાય.
કીર્તિ શીર વાક્ય નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. આપણે આગળ વધીએ કે આ વખતે મને એમ થયું કે આ વિભૂતિઓ સ્ત્રીની છે ને આપણે જનરલ કીર્તિને ગુણોમાં લઈ ગયા બરાબર છે, પણ સ્ત્રીને જયારે ભગવાને બિરદાવી હોય તો આપણે બિરદાવી જ જોઈએ, કારણ કે જગદંબા છે. ત્યારે આ બધા જ ગુણો બિલકુલ સ્ત્રીને પણ લાગુ પડે છે. પવિત્ર સૌંદર્ય એટલે કીર્તિ, સ્ત્રી પુરુષ ભેદ જેને ઉપર ગયેલી વાત એટલે શ્રી, મૌનમાંથી પ્રગટેલી વાણી, સમગ્ર રૂપે હોલ હાથે રહેલી સ્મૃતિ, મેધા પ્રયોગનિષ્ઠ જીવન, ધૃતિ ધારણા શક્તિ અને ક્ષમા શક્તિ, આ 7 સ્ત્રીઓની વિભૂતિઓ છે. આજે કે છે બૃહત સામ તથા સામનામ, સામનામ બૃહત સામ. સામવેદની અંદર બૃહત સામ નામનો ગીતનો પ્રકાર છે જે ગાવો અતિશય અઘરો છે. આમ તો સામવેદે ભગવાને વિભૂતિ કરાવી છે, વેદાનામ સામવેદોસ્મી એ વાત આગળ આવી ગઈ. સંગીત અને લય એના ભગવાન શોખીન છે, કારણ જીવનમાં સંગીત અને લય જોઈએ, ખાલી ગણિતથી કામ નહીં ચાલે. ઠીક છે ગણિત ચાલે તમારા ધંધા વેપારમાં, પણ 24 કલાકનો જો માણસ ગણિતનો ઉપાસક થાય ને તો એ માણસ નકામો થઈ જાય, મશીન થઈ જાય, યંત્ર થઈ જાય. તેથી બજારની વાત બજારમાં, ઘરની વાત ઘરમાં. એ ગણિત ભૂલતા આવડવું જોઈએ, કારણ કે અગણિત એવા પરમાત્મામાં જવું છે, ગણિતથી જવાવું નહીં. તેથી જ 8 કલાકથી વધારે કામ કરો ને 16 કલાક સંગીત નિર્માણ કરો. 8 કલાક ભલે ગણિતમાં ફરતા હશો, પણ એ જે બજારની ટેવ છે ને ઘરમાં આવી જાય છે, એ જ બજારની ટેવ મંદિરમાં આવી જાય છે, એ જ બજારની ટેવ ભક્તિમાં આવી જાય છે. રૂપિયા ગણતો અહીંયા જપ ગણતો, 1.25 કરોડ જપ કરે, શું જરૂર ગણવાની છે કારાગારને? પણ એ ટેવ ક્યાં જાય? બધે ઠેકાણા બજાર ઘૂસી ગયું, ત્યાં 1.25 કરોડ રૂપિયા ગણતો હોય, અહીંયા 1.25 કરોડ જપ ગણતો હોય. ગણવા સિવાય આપણને ચાલતું જ નથી. માપેલો શોખ જેનો તોડેલો આનંદ છે, કદી એને ઘેલું બન્યું, એ જે એવું હયું હોય તો શું, ન હોય તો શું. તેથી બધું જ માપી તોડીને કરવાની આપણને ટેવ પડી ગઈ છે, અને પરિણામે જીવનનો ચાંદ ખોવાઈ જાય, સંગીત ચાલ્યું જાય. ત્યારે બૃહત સામ તથા સામ નામ, સામને તો ભગવાનની વિભૂતિ છે, પણ એમાં બૃહત સામ નામનો જે છંદ છે, સંગીતકારો જે ગાતા ને ખબર પડે, ગમે ત્યાં ફરી આવે પણ ફરતા ફરતા પાછા સમૂહ પર આવી જાય, અને સમૂહ પર આવતા ના આવડે તો એ કાચો માણસ કહેવાય. વક્તા પણ ગમે ત્યાં બોલતો પાછો વિષય ઉપર આવી જાય, ના આવે તો લટકી જાય. ઘણા વક્તા બિચારા મને કે શ્રોતાઓ ફરિયાદ કરે છે, તમે શું બોલ્યા તે સમજાવું નહીં, તો અમે એને કહીએ છીએ અમને ક્યાં સમજાવ્યું છે, અમે ક્યાંથી નીકળ્યા ને ક્યાં પહોંચી ગયા, છેડો જ ના મળે પાછો સરવાળે. તેથી સંગીતમાં જેમ સમ પર આવવાની તાકાત છે, તેમ બધે ઠેકાણે જીવનમાં સમ પર આવતા આવડવું જોઈએ. વિષમ થાય આમ તેમ જાય માણસ, પાછો ઠેકાણે આવે. કેન્દ્ર પરમાત્મા છે, ત્યાં પહોંચવાનું છે. પરમાત્માથી નીકળ્યા છીએ અને 50 વર્ષ પૂરા થાય પાછા પરમાત્મા તરફની જર્ની શરૂ થવી જોઈએ. 50 વર્ષે વળવાની શરૂઆત, 60 સુધી લગભગ માણસ વળી જવો જોઈએ, 60 પરથી પછી માણસ વળેલો હોવો જોઈએ. તો આપણને સંગીત જીવનનું ખબર છે, એ તો ખબર નથી. તેથી જીવનનું સંગીત એ જ માણસ જાણે છે જે સમ પર આવે છે, બુલંદી ઉપર જાય, ટોચ સુધી જાય, પણ સમ ગુમાવે નહીં. અને જે માણસો સંગીત જાણતા તેને ખબર છે કે સંગીતકારને ફરવાની છૂટ છે. દાંડિયા બી રમતા હોય ને તો કેટલા માણસો બહુ વાપરે, આમ 10 ફૂટ ફરી આવે પણ પાછું અહીંયા ફટકાર પહોંચી આવે. જોવા જેવું હોય છે, કેટલાક રમનારા બહુ ઉસ્તાદ હોય. અહીંયા નહીં રમ્યા કરે, ઉભા નહીં, ગોળ ગોળ ફરે એમ પણ નહીં, પણ એટલો મોટો આંટો મારે 10 ફૂટ ફરી આવે, પણ અહીંયા ડાંગી મારવો હોય ત્યારે બરાબર પહોંચ્યા જ હોય. આ એક કલા છે. તેથી નૃત્ય એક આ કલા છે, સંગીત એક કલા છે, જ્ઞાન એ પણ એક કલા છે, વેપાર એ પણ એક કલા છે. જો સમ સાચવતો આવડતો હોય તો તુલાધાર વૈશ્ય ત્રાજુ જાળવતો મુક્તિ મળી ગઈ એને. વેપાર કરીને મુક્તિ, એનું કારણ ક્ષમતા જાળવતા આવડે છે. તેથી બૃહત સામ એ સામવેદનો એક વિશિષ્ટ પ્રકાર છે. તેથી સંગીતમાં પણ બુલંદી જ્યાં સાધવામાં આવે છે ને તે પરમાત્માની વિભૂતિ છે. આપણે કોઈને ચાહીએ કાં તો પ્રેમ કરીએ ને તો સ્નેહની અભિવ્યક્તિ સ્પર્શમાં છે. સ્પર્શની પરાકાષ્ઠા સેક્સમાં છે, અને સેક્સની ચરમ સીમા સમાધિમાં છે. પરાકાષ્ઠા ઉપર પહોંચે ને તેને વિભૂતિ ખબર પડે, નહીં તો છીછરા પાણીમાં માણસો રમતા હોય. તેથી કોઈ પણ વસ્તુનું ઊંડાણ, સંગીતમાં પણ છીછરું પાણી ઘણું હોય છે અને ઊંડું પાણી ઘણું હોય છે. તેથી જે માણસો ઊંડાણ સાધે છે ને તે વિભૂતિ મહત્વ સુધી પહોંચે છે. આપણે જીવનની અંદર જે પ્રેમ પણ કરીએ છીએ ને એ પણ સ્કિન ડીપ હોય છે, ચામડી સુધીનો પ્રેમ, એનાથી આગળ નહીં. અને ચામડીનું સૌંદર્ય થોડા દિવસમાં જ ખબર પડે કે એની પછવાડે કેટલી વિકૃતિ છે કે સૌંદર્ય ખલાસ થાય. અને પાશ્ચાત્ય દેશમાં વધારે ડાયવર્સ થવાનું કારણ આ છે, સ્કિન ડીપ, એનાથી આગળ ગયા જ નથી. મન બુદ્ધિ કે આત્માને ઓળખવાની વાત જ નહીં, શરીરને જ ખાલી ઓળખ્યું અને શરીર થોડું સુંદર લાગે, પણ સુંદર શરીરના સંપર્કમાં આવ્યા પછી મનોવિકારો, સ્વભાવની ત્રુટીઓ એટલી બધી દેખાય, અને એ ગંદુ જોયા પછી શરીર માટેનો મોહ અને આસક્તિ ઘટી જાય. તેથી 2-4 મહિનામાં ડાયવર્સ થાય, 2-3 વર્ષમાં થાય જ. અને 25 થાય તો આ લોકો ઉજવા વગર રહે જ નહીં. 25 એટલે કમાલ કહેવાય. તેથી સિલ્વર જ્યુબિલી ઉજવવાની પ્રથા ત્યાંથી આવી છે, એ આપણી નથી.
આપણે તો 7 ભાવના સાથી કહીએ છીએ એકબીજાને, જન્મના સાથી. એનું કારણ ઊંડાણ સાધવાની ટેવ છે. તમે જુઓ તે અમે ના સાજન, તમે જુઓ તે તન. માણસ જે જુએ છે ખાલી શરીર છે, અંદર જુદી વસ્તુ છે. નજર તમારી રમે સપાટી, અમે તો વસીએ તળીએ, તળીએ તળીએ તરો જો સાજન, તો વતન સમા સાપડીએ. તેથી પ્રત્યેક ઠેકાણે પરાકાષ્ઠા સાધવાની વાત છે. સામવેદની અંદર પરાકાષ્ઠા ક્યાં છે? બ્રહ્મ સામ, ત્યાં સુધી જાઓ. તે સામવેદ તો પરમાત્માની વિભૂતિ, સંગીત માત્ર વિભૂતિ છે, પણ સંગીતમાં જે બુલંદી છે ને તો ભગવાન સાકાર થાય. અને કેટલાક સંગીતકારો ભગવાનને પોતાની સામે નચાવતા હતા. શંકરાચાર્યના પ્રત્યેક સ્તોત્ર માટે એમ કહેવાય છે કે જે ધ્વનિથી ગવાય છે એ જ ધ્વનિથી જો ગાવામાં આવે તો જે ભગવાનનું સ્તોત્ર છે તે ભગવાન હવાના નિર્માણ થાય. કૃષ્ણાષ્ટક બોલતા હો તો કૃષ્ણ દેખાય તમને હવાની અંદર, એનો ફોટોગ્રાફ લેતા બી આવડે જાય, વિજ્ઞાન કરશે આગળ જઈને આ કામો. એનું કારણ શંકરાચાર્ય પોતાની માતાને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રો લખ્યા છે. સંન્યાસી માણસ છે, અદ્વૈતવાદી છે, અને ભગવાનને ઓળખે જ નહીં, સ્તોત્ર શું લખે? બીજો છે જ નહીં, એક જ પરમાત્મા પણ નથી, બ્રહ્મ. છતાં માની ઈચ્છા પૂરી કરો સ્તોત્ર લખ્યા છે. માં કે મારે કૃષ્ણ રૂપ જોયું છે, કૃષ્ણતા કહી નાખ્યું. શિવનું રૂપ જોયું છે, શિવની વાતો કરી. શિવાપરાત ક્ષમાપન સૂત્ર કહી નાખ્યું. દેવીનું રૂપ જોયું છે, દેવાપરાત. અને જે સ્તોત્ર ગાતા ગયા તે સ્વરૂપ સામે આવતું ગયું. ધ્વનિ અને આકારનો સંબંધ છે. ધ્વનિ આકાર પેદા કરે છે. આપણા શબ્દો એમને નથી આવવામાં, આકાર નિર્માણ થાય છે. તેથી કૃષ્ણાષ્ટકનો જો એ જ ધ્વનિથી ગવાય તો હવામાં એવી જ આકૃતિ નિર્માણ થાય, સૂક્ષ્મ આંખે માણસ જોઈ શકે. અને આપણે ઈચ્છીએ કે વિજ્ઞાન એમાં પ્રગતિ કરે, એના ફોટા પણ આપણને લઈ આપે. સાધુ વિગડી માસ જશે તત ગા અને બધા માંદાલ મેટર હોય. ચાલો આપણે એમાં પડવું નથી, બધું અઘરું થઈ ગયા પાછું. પણ એ આખું શાસ્ત્ર છે, બધી જ વાતો પરફેક્ટલી બાંધેલી હોય છે. ત્યારે ગાયત્રી છંદ અતિશય મહત્વનો છે. ગાયત્રીમાં એક તો તેજની ઉપાસના છે, વિચારની પૂજા છે અને નિષ્કામતા છે. ગાયત્રીનો ઉપાસક નિસ્તેજ ન હોય, તેજ ચહેરા પર દેખાવા મળવું જ જોઈએ. માં ગાયત્રી તેજની દેવી છે. તत् સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. સવિતાની ઉપાસના છે, સૂર્યની ઉપાસના છે. સૂર્ય બુદ્ધિનો દેવ છે, સૂર્ય તેજનો દેવ છે. ત્યારે ગાયત્રીની ઉપાસના કરનારો માણસ બુદ્ધિનો હોય, બુદ્ધિમાન હોય, વિવેકનિષ્ઠ હોય, નિશ્ચય હોય નહીં, લાચાર હોય જ નહીં. યોગ્ય ઠેકાણે જ નમે, યોગ્ય ઠેકાણે નમે પણ નહીં. નમવું બહુ સારું નથી. નમવું તો સૌને ગમે, ખોટી વાત છે. કારણ કે નમવાની જરૂર નથી. એનું કારણ ન નમવા જેવા માણસો નમીએ તો અંદરનો ભગવાન નારાજ થાય. આપણે નમીએ એને પણ નમાવીએ છીએ. તેથી યોગ્ય ઠેકાણે નમવા વગર રહો નહીં, અને અયોગ્ય ઠેકાણે માથું કપાઈએ તો પણ નમો નહીં. સર કટા શકતે હૈ લેકિન સર ઝુકા શકતે નહીં. એ જો સ્પિરિટ ન હોય, એ જો ખુમારીના અસ્મિતા ન હોય તો આવા નમનને કિંમત નથી. નમન મેં ફેરે બહુત નમે નાદાન દગલબાદ દોરા નમે ચિત્તા ચોર કમાન. કેટલાક વાળો જ્યાં જુઓ તો લાંબા જ થઈ જાય, અને લાંબા થઈને બીજાના પગ ખેંચી કાઢે, પાડી જાય, પાછા બધું ઊભા થઈ જાય. તેથી માણસ શું કામ લાંબો થાય છે ખબર ન પડે. તેથી ખાલી નમસ્કાર બહુ કિંમત નથી. તે જ હોવું જોઈએ જીવનની અંદર. સચવાના સોમાન તો જિંદગી નથી, ને નાચે નહીં ભગવાન તો બંદગી નથી. સોમાન ગુમાવીને ક્યાંય નમો નહીં, પેટ ભરવાને માટે ક્યાંય નમો નહીં, નાચારીથી ક્યાંય નમો નહીં, સત્વ ખોરી નાખીને ક્યાંય નમો નહીં. ત્યારે જીવનની સત્વનિષ્ઠા, શ્રેષ્ઠતા જે માણસ જાણે તેનું તેજ ટકે, અને તેજ ટકે તો જ ગાયત્રીનો પ્રસાદ મળે છે એમ કહેવાય આપણને. તેથી ગાયત્રી એ તેજ પૂજન છે, ગાયત્રી એ વિચાર પૂજન છે. સૂર્ય પ્રકાશ છે, નોલેજ ઇઝ લાઇટ, જ્ઞાનનો દેવ છે. વિવેકનિષ્ઠ માણસ હોય, ગાયત્રીનો માણસ ભોગવો ન હોય, ઇડિયટ ન હોય, વેવલો ન હોય. ગાયત્રીનો માણસ વિવેકનિષ્ઠ હોય, એના એક એક ક્રિયાની પછવાડે પૂરતી સમજણ હોય. બધી વિચાર પૂજા છે, જ્ઞાન પૂજા છે, તેજ પૂજા છે. તत् સવિતુર્વરેણ્યમ ભર્ગઃ, ભર્ગ એટલે તેજ, વરેણ્ય ભર્ગ, શ્રેષ્ઠ તેજ લેવાનું છે, જેવું તેવું નહીં. તેથી અસ્મિતા, તેજ, શૌર્ય, ખમીર, ધૈર્ય, ખાનદાની જે નામો આપવા છે બધા જ માં ગાયત્રી પાસેથી મળે. દેખાય ઉપાસના ચહેરા ઉપર દેખાય. જે ઉપાસ્ય દેવ છે ને તેની છાયા ઉપાસક ઉપર આવે. જિંદગી પર રામની ઉપાસના કરીએ ને તો ચહેરો રામ જેવો થઈ જાય. જિંદગી પર કૃષ્ણની ઉપાસના કરીએ, કૃષ્ણ જેવો વાંચતો રમતો નાચતો કૂદતો માણસ હોય. ગાયત્રીની ઉપાસના કરીએ તે જ દેખાય ચહેરા ઉપર. કેવું ના પડે કે આ માણસ તેજસ્વી છે. દેખાય જ, પોતાની માટે દેખાય. એના પરિણામો છે ભક્તિના. તેથી વિચાર પૂજા છે. ગાયત્રીનો ઉપાસક નિષ્કામ છે, ક્યાંય માગતો ફરે નહીં, ભગવાન પાસે માગે નહીં. ગાયત્રી માને પણ શું ખબર છે? જીવો ના પ્રચોદયા. તમારી બુદ્ધિની પ્રેરણા આપો, પછી બધું બતાવી દેશું. માગવાની જરૂર નહીં. વિશુદ્ધ બુદ્ધિ એ કામધેનુ છે, બધું જ મળે. તેથી બુદ્ધિ વિશુદ્ધ કરવાની માગણી જ ખાલી ગાયત્રી માસે પણ કરે છે એનો ઉપાસક. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. તમારા દેવસ્ય ભર્ગ ધ્યાનને અમે ધરીએ છીએ કે જે અમારા ધિયો ન પ્રચોદયા, અમારી બુદ્ધિને જે પ્રેરણા આપે. તેથી પરમાત્મા પાસેથી પણ માગવા જેવું વાત, બુદ્ધિ માગવા જેવું કઈ માગવા જેવું નથી. એનું કારણ બુદ્ધિના આસાદ વિનશ્યતિ, બુદ્ધિ ખલાસ આવે, માણસ ખલાસ થાય. તેથી પરમાત્મા પાસે
જો માગવું પડે તો એક જ વાત માગવા જેવી છે, ભગવાન મને સદબુદ્ધિ આપ, ખલાસ. और જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ, ના પછી એનું ફળ છે. સુમતિ આવી કે સંપત્તિ આવે જ, અને જ્યાં કુમતિ ત્યાં વિપદ વિધાન. તેથી ગાયત્રી એ બુદ્ધિની અધિષ્ઠાત્રી છે, જ્ઞાનની દેવી છે, તેજ પુંજ છે. તેથી ગાયત્રી પાસે તેજ પૂજા, વિચાર પૂજા, નિષ્કામતાની પૂજા, આ ત્રિવેણી સંગમ ગાયત્રીના ઉપાસકે પોતાની પાસે લાવવું જોઈએ, તો જ એના જીવનની અંદર વિભૂતિમત્વ પ્રગટે. ત્યારે ગાયત્રી છંદસામહમ, માસાના માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં માક્ષર મહિનો મારી વિભૂતિ છે. એક તો કારણ મોટા મોટું એ છે, ગીતા માક્ષર મહિનામાં ગવાય, એનાથી પવિત્ર મહિનો કયો હોય? કુરુક્ષેત્રના મેદાનમાં માક્ષર સુદ 11 ગીતા ગાન થયું છે, તેને ગીતા જયંતિ જ કહેવાય છે. તેથી ગીતા જેવો પવિત્ર ગ્રંથ ન કેવળ ભારતને, આખા વિશ્વને મળ્યો, અને ભગવાનના મુખેથી આવી પવિત્ર વાણી જે મહિનામાં પ્રગટી હોય એ મહિના કરતા બીજો પવિત્ર મહિનો હોઈ શકતો નથી. આપણી દૃઢ ધારણા છે. માસાના માર્ગશીર્ષોહમ. બીજી એક વાત, માક્ષર મહિનામાં ખૂબ સમૃદ્ધિ મળે, ખેતરની અંદર ખૂબ પાક થાય, ખેડૂત ખુશ થઈ જાય. તેથી આ મહિનો બહુ સારો. એનું કારણ તેની અંદર ભગવાને આપણને મબત પાક આપ્યો. માક્ષરમાં ઠંડી પુષ્કળ હોય, ખુશ્બુમાં તંદુરસ્તી પણ સારી રહે. અડદિયા બળદિયા હમણાં ખાઈ શકાય. તેથી ઠંડીની અંદર બધું માણસ ખાઈ શકે. બહુ સરસ મહિનો છે. અને કારતક સુધી લગ્ન ન થાય, પછી લગ્ન ભેગા માણસો થાય. માસાના માર્ગશીર્ષોહમ, જ્યાં સુધી ભગવાન પરંતા નથી ત્યાં સુધી લોકોથી પરણાય નહીં. ત્યારે લગ્નની સિઝન પણ માક્ષરથી શરૂ થાય, એટલે યુવાનોને પણ એમ લાગે આ મહિનો સાચો. માસાના માર્ગશીર્ષોહમ. મહાભારત કાળની અંદર માક્ષર મહિનાથી જ વર્ષની શરૂઆત થતી હતી. દરેક અલગ અલગ ગણના હોય છે. કચ્છમાં અષાઢ મહિને શરૂ થાય, મહારાષ્ટ્રમાં ચૈત્ર મહિને શરૂ થાય, ગુડી પડવા શરૂ થાય. ચૈત્ર મહિનાથી પણ શરૂઆત થાય છે વર્ષની. કોઈક અષાઢથી કરે, કોઈ કારતકથી કરે, તેમ એક માક્ષરથી પણ મહિનો ચાલતો હતો. આમ જુઓ તો ઇંગ્લિશ મહિનાઓ ખરેખર શરૂ થાય છે માર્ચ મહિનાથી. ઓન યોર માર્ચ ગો, માર્ચ એટલે શરૂ થયું એમ. તેથી આવી રીતના નામો કઈ પાડ્યા છે લોકોએ. માર્ચથી શરૂઆત કરી, માર્ચ મહિનો પહેલો. પછી દેવીઓને યાદ કર્યા. એપ્રિલ દેવી છે, મે દેવી છે, જૂનો દેવી છે. તેથી એપ્રિલ, મે, જૂના એના પરથી આવ્યા. પછી બાદશાહોને યાદ કર્યા. જુલિયસ સીઝર જિલ્લા આવ્યું, ઓગસ્ટસ ઉપરથી ઓગસ્ટ આવ્યું. પછી નંબર યાદ કર્યા. સપ્ત, ઓક્ટ, 9, 10, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ બધા નંબર છે. તેથી દરેક ઠેકાણે મહિનાઓની પછવાડે કંઈક લિંક હોય છે. જેમ આપણે ત્યાં આવું બધું હતું. ચૈત્ર મહિનાથી એ શરૂ થાય, ચિત્ર વિચિત્ર કલ્પનાઓ હોય મારા મગજમાં. તેથી ચૈત્રી પંચાંગ આખું આવે છે, સ્વતંત્ર નીકળેલું. પછી એને શાખા બેસે, ચિત્ર વિચિત્રાઓ જરા સ્થિર થાય, શાખા બેસે તો વૈશાખ આવે. ચૈત્ર, વૈશાખ, પછી જ્યેષ્ઠ. શાખા બેસે તો જ જ્યેષ્ઠ, તો જ માણસમાં મોટાઈ આવે, નહીં તો આ લટકા કરતો અધર. જ્યેષ્ઠ, પછી અષાઢ. જરા મોટો થાય ને એટલે અષાઢ ગર્જના કરવા લાગે. તો કે છે નહીં શ્રાવણ, જરા સાંભળ ગર્જના કરે તો અહંકાર આવશે. શ્રાવણ મહિનો આવે, શું સાંભળવાનું? ભદ્ર સાંભળો એટલે ભાદરવો આવ્યો. અને આવું સરસ સાંભળો, તેની પાસે આશા બાંધી શકાય, તેથી આશો આવ્યો. પણ ખાલી આશા બંધાને કરવું જોઈએ, તેથી કારતક આવ્યું. પણ ગમે તેમ કરાવે ને એનો માર્ગ નક્કી જોઈએ એટલે માર્ગ શીર્ષ આવ્યું. તો પછી પોષ આવે, પુષ્ટ થઈ જાય. પુષ્ટ પછી માઘ આવે. માઘ એટલે આગળ ચાલી ગયું, પાપ ચાલી ગયું, નિષ્પાપ થયો. ભગવાન ગીતામાં એને અનક કે છે અર્જુનને, તેથી માઘ આવ્યો. તેથી કારતક, માગસર, પોષ, મહા. પછી ફાગણ આવે. ફાલ્ગુન અર્જુનનું પણ એક નામ છે. પછી એ માણસ ખીલી ઉઠે, હોળીમાં રંગ એના જીવનમાં આવે. તેથી આ બધા જ મહિનાઓની પછવાડે કંઈક અર્થ છે. પણ માક્ષર મહિનાનું તે કાળે વૈશિષ્ટ્ય હતું. માક્ષરથી શરૂ થાય, માક્ષરમાં પાક નિર્માણ થાય, માક્ષરથી આખું સંસાર વ્યવસ્થા શરૂ થાય. માક્ષરમાં ગીતા ગવાઈ ભગવાનના મોઢેથી. માસાના માર્ગશીર્ષો મને કે છે ઋતુનામ કુસુમાગર. ઋતુઓની અંદર વસંત ઋતુ ભગવાનની વિભૂતિ છે. વસંત ઋતુમાં ભગવાનનો ચમત્કાર છે. વગર વરસાદે સૃષ્ટિ લીલી થઈ જાય. પાનખર પછી નવી કુપડ ફૂટે છે, વરસાદ આવ્યા વગર ભગવાનનો ચમત્કાર છે. વરસાદ આવ્યા પછી તો ગ્રીન થાય છે, પણ વગર વરસાદે પણ ભગવાન ચમત્કારો સરી શકે છે. તે વસંત ઋતુમાં ખબર પડે. વેણુ વસંતની વાગી, જીવનમાં વેણુ વસંતની વાગી. આશા અમર બોલ દાદી, નિર્બળ નિરાશાના પાંદડા ખરી ગયા. આશા અમર બોલ દાદી, જીવનમાં વેણુ વસંતની વાગી. ત્યારે વેણુ વસંતની વેણુ વાગવી જોઈએ. જીવનમાં જે વસંત પ્રગટાવે તેને સંત કહેવાય. વસંત વદ લોકહિતમ ચરંત. સંતોની વ્યાખ્યા શંકરાચાર્ય કરી છે. સંત કોણ? વસંતવત લોકહિતમ ચરંતા. વસંતની જેમ જે લોકોનું હિત કરે છે. તેથી વસંત જીવનમાં પ્રગટાવે તેને સંત કહેવાય. ત્યારે વસંત ઋતુ અતિશય મહત્વની છે. એ નિસર્ગનો ઉત્સવ છે. સંક્રાંતિ નિસર્ગનો ઉત્સવ છે. દીપાવલી પણ નિસર્ગનો ઉત્સવ છે. કેટલા બધા ઉત્સવ આપણે ત્યાં છે. તેમાંનો વસંત એક ઉત્સવ છે જેમાં ફૂલો ખીલે. ભગવાનને ખીલેલી વાતો ગમે છે.
સંગીત ગમે છે, સૌંદર્ય ગમે છે, પ્રસન્નતા ગમે છે, હાસ્ય ગમે છે, ત્યારે વસંતમાં આખી સૃષ્ટિ ખીલેલી છે તે માણસો ખીલેલા હોવા જોઈએ. હસતા રમતા ચહેરાના માણસો ભગવાનને ગમે છે. જેમ ફૂલ ખીલે તેમ આપણા જીવનના ફૂલો ખીલવા જોઈએ. શૈશવ ખીલવું જોઈએ, યૌવન ખીલવું જોઈએ, વાર્ધક્ય ખીલવું જોઈએ. નથી આપણું શૈશવ ખીલતું, નથી યુવાનમાં ઉત્સાહ રહેતો, નથી વાર્ધક્યની પરિપક્વતા આવતી. શૈશવ ખીલવશું, યૌવનને માણશું, વૃદ્ધાવસ્થાને શોભાવશું, ને જીવનને સુંદર બનાવશું. સંપૂર્ણ જીવન વસંતમાં સુંદર બનાવીને તે માણસ ભગવાનને ગમે. તેથી વસંતને નિમિત્ત બનાવીને ભગવાન કહે છે કે તમારા જીવનમાં પણ વસંત સર્જો. બાલ્યાવસ્થા હોય તો પણ એમાં વસંત હોવી જોઈએ, યુવાવસ્થા હોય તો પણ એમાં વસંત હોવી જોઈએ, અને વાર્ધક્ય હોય તો પણ વસંત જવી નહીં જોઈએ. તેથી વસંત પ્રત્યેક અવસ્થામાં, શૈશવમાં નિર્દોષતા, નિષ્પાપતા, પ્રસન્નતા એ બધું વસંત છે. યુવાનમાં કામ કરવાની તત્પરતા, ઉત્સાહ, આશાનો સંચાર, નિરાશાનું નામો નિશાન નહીં, એ યુવાનની વસંત છે. અને વાર્ધક્યમાં પાછા વળવાની તૈયારી, હિંમતથી જીવનની પરિપક્વતા, એના કારણે આવેલી મીઠાશ, કડવાશ નહીં, અકળાઈ ગયેલી વાતો નહીં, ચિંતા નહીં. નહીં તો બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન, પરિબ્રહ્મણી કોપીને લગ્ન. તેથી બધી જ અવસ્થાઓ આપણે વેડફીએ છીએ, ક્યાં વસંત નિર્માણ કરતા નથી. શૈશવ નિર્માણ થતું નથી, યૌવન ખીલતું નથી, વાર્ધક્ય શોભતું નથી. એનું કારણ જીવતા આવડતું નથી. જીવનની આખી કલા માણસ ખોઈ બેઠો છે. ત્યારે ઋતુનામ કુસુમાકર, કુસુમાકર છે એ મારી વિભૂતિ છે. અને વસંત કાયમ રહેવી જોઈએ, ટેમ્પરરી નહીં. નિસર્ગમાં બધા વસંત ટેમ્પરરી હોય, પણ જીવનમાં તો કાયમી રહેવી જોઈએ. અને આપણે કેટલીક વાતોને કાયમી માની શકતા નથી. પ્રેમ કાયમ ન રહે, થોડો ટાઈમ હોય પછી બધું સુકાઈ જાય માનીએ છીએ આપણે. વાત ખોટી છે. હું હંમેશા બે કવિઓની કમ્પેરિઝન કરું છું, એક કિટ્સ અને એક ભવભૂતિ. કિટ્સે બહુ સરસ કાવ્ય લખ્યા છે. બ્યુટી ઉપર સરસ લખ્યું છે એણે, ધ થિંગ ઓફ બ્યુટી ઇઝ ધ જોય ફોર એવર. પણ એ બાળક છે ને થોડો કલ્પનામાં રમે છે. બ્યુટી વોઝ ઇઝ બાઇબલ એન્ડ લવ વોઝ ઇઝ રિલિજન, એના માટે કહેવાય છે. સૌંદર્ય એ જ એના માટે બાઇબલ હતું, અને પ્રેમથી મોટું એના માટે ધર્મ નહોતો. આનું નામ કિટ્સ. બહુ કાવ્ય લખ્યા છે એણે. તેમાં ઓન ગ્રીસિયન આર્મ, ગ્રીસના વાસણ ઉપર થયેલું ચિત્રામણ, તેના ઉપર એક કવિતા લખી છે એને. આપણે કેમ ચીની માટે વાસણ આવે ને એના પર પછી ડ્રોઈંગ કરેલું હોય, ચિત્રો દોરેલા સારા સારા, તેમ ગ્રીસમાં પદ્ધતિ હતી. તે વાસણ ઉપર જે ચિત્રો જોયા પછી કાવ્ય લખ્યું એને કે આ ચિત્રો વાસણ ઉપર દોરાય જુદા અને જીવનના જુદા. આ એક ગ્રીસ વાસણ ઉપર જે આવી ગયું ચિત્ર, હવે આ ઝાડ છે તો લીલું છમ જ રહેશે, પણ આ બહારનું ઝાડ ક્યારેક સુકાઈ પણ જાય. એ ઝાડ નીચે બેસેલો જે વાંસળી વાળો વાંસળી વગાડ્યા જ કરશે. પણ વાસ્તવિક જીવનમાં વાંસળી વાળો અગવડમાં આવે ને અને થાકી જાય તો વાંસળી ફેંકી પણ દે. કારણ કે કરવા માટે અનુભવ આને થાય છે, આને નહીં થાય. આ ચિત્ર થઈ ગયો, આ ફિક્સ થઈ ગયો. અહીંયા જે નદી વહે છે આ ચિત્રમાં વયા જ કરશે, પણ આ નદી સુકાઈ પણ જાય ઉનાળામાં અને પાછી લીલી ક્ષમતા ચોમાસામાં. અને એક ચિત્ર એવું હતું કે એક પ્રિયતમ પોતાની પ્રિયતમાની પછવાડે દોડે છે, પકડવા પેલી ભાગે છે ને આ પાછળ જાય છે. હવે આ કાયમ આવું રહેશે, આ ભાગતી રહેશે ને આ પકડતો રહેશે, આ ભાગતી રહેશે ને આ પકડતો રહેશે. અહીંયા આવું થતું નથી. થોડા દિવસ પકડે પછી આમ ભાગે ને આમ ભાગે. તો જીવનના ચિત્રો જુદા અને કલ્પનાના ચિત્રો જુદા. સરસ કવિતા વાંચવાની મજા આવે, પણ જરા ઊંડા જઈએ ને તો જીવનમાં કાયમી તત્વો હોઈ શકે ને એનો આ લાચાર થઈને થયેલો સ્વીકાર છે. જે આતુરતા પરણતા પહેલા કે પરણ્યા પછી તરત પ્રિયતમને પ્રિયતમામાં હોય તે જિંદગીભર કેમ ન રહે? જો વસંત ખીલવતા આવડશે જિંદગીભર રહે. અને સાહેબ ભગવતીને ઉભો કરો. બોલું છે ને અદ્વૈતમ સુખ દુઃખયો અનુગુણમ સર્વા સ્વવસ્થા સુવત વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યસ્મિન હરિયો રસઃ. ભગવતી ઉત્તરામચરિતમાં રામ અને સીતાના પ્રેમને વર્ણવે છે. અદ્વૈતમ સુખ દુઃખયો, સુખ અને દુઃખમાં અદ્વૈત છે, જુદા પડતા જ નથી. સર્વાસુ અવસ્થા, બધી અવસ્થાઓમાં સમાન છે, કોઈ પણ અવસ્થા આવે. વિશ્રામો હૃદયસ્ય, જ્યાં કાયમ હૃદયને વિશ્રામ મળે. પતિ પત્ની એને કહેવાય જ્યાં બંનેને એકબીજા પાસે વિશ્રામ મળે. ગમે તેવું વર્ષ 80 વર્ષ 90 વર્ષની ઉંમર ને તો પણ વિશ્રામો છે એકબીજાના. વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યસ્મિન હરિયો રસઃ. ગડપણની પણ તાકાત નથી કે એમના જીવનના રસને ખેંચી લે. જીવનના છેલ્લા શ્વાસ સુધી રસ રહેવો જોઈએ નહીં, વધવો જોઈએ. દિન પ્રતિદિન વધે તેને જ પ્રેમ કહેવાય, ઘટે તેને મોહ કહેવાય. ઘટ્યો હશે સમજો આપણે મોહમાં હતા, અને વધ્યો સમજો આપણને પ્રેમ કરતા આવડે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ વધવો જોઈએ એમ ભવભૂતિ કહે છે. અને આવી આતુરતા ચિત્રોમાં રહે છે, જીવનમાં રહેતી નથી એમ કિટ્સ કહે છે.
અહીંયા જ ભારત અને પાશ્ચાત્ય જીવન દર્શનનો તફાવત ખબર પડે. વસંત ઋતુ કાયમ રહી શકે છે એમ માનનાર આપણા દર્શનો છે, અને તેથી ભગવાન વસંત ઋતુને પોતાની વિભૂતિ કહે છે. ઋતુનામ કુસુમાકરઃ. તેથી સામવેદની અંદર જે બૃહદ સામ જે ગીતનો પ્રકાર છે, જ્યાં બુલંદી છે, જ્યાં ઊંડાણ છે, જ્યાં સ્વરની પરાકાષ્ઠા છે, તે મારી વિભૂતિ છે. ગાયત્રીની અંદર તેજ પૂજા છે, મારી વિભૂતિ છે. જ્ઞાન પૂજા છે, મારી વિભૂતિ છે. નિષ્કામતા મારી વિભૂતિ છે. અને મા ગાયત્રી પાસે શું ઓછું મળે છે? હું ઘણી વાર કહું છું, રીમ શ્રીમ ક્લીમ બધી જ દેવીઓ એકમાં સમાવિષ્ટ છે. રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે લક્ષ્મી અને ક્લીમ એટલે કાલી. મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી બધાનું સંપૂર્ણ સમગ્ર સ્વરૂપે ગાયત્રી માતામાં સમાયેલું છે. ગાયત્રીની ઉપાસના કરે તેને વિદ્યા મળે. ગાયત્રીની ઉપાસના કરે તેને લક્ષ્મી મળે. ગાયત્રીની ઉપાસના કરે તે મારા શક્તિમાન થાય. તેથી રીમ શ્રીમ ક્લીમ આ બધી દેવીનું સમગ્રપણે આવિર્ભૂત નામ ગાયત્રી, અને તે ભગવાનની વિભૂતિ છે. મહિનાઓમાં માગસર મહિનો હોય પરમાત્માની વિભૂતિ છે. ગમે એટલા કારણો હશે, પણ એક મહત્વનું કારણ છે. ગીતા જેવો ગ્રંથ મળે એ મોટા મોટી વાત છે. બધા જ મહિનાઓમાં આ મહિનો પવિત્ર થઈ ગયો એનું કારણ આખા વિશ્વને માન્ય એવું તત્વજ્ઞાન, સંપ્રદાયિકતાથી ઉપર રહેલું તત્વજ્ઞાન, માનવ જીવનનું તત્વજ્ઞાન, માનવ જીવનની કલા. ગીતા એ જીવન દર્શન છે, માનવ જીવન જીવવાનો ગ્રંથ છે. આર્ટ ઓફ લાઈફ અહીંયા શીખવામાં આવી છે. તેથી જે મહિનામાં એ મળ્યો મહિનો પવિત્ર, અને સમગ્ર સૃષ્ટિમાં વગર વરસાદે ચમત્કાર સર્જીને ભગવાન સૃષ્ટિને લીલીછમ કરી નાખે છે. વસંત ભગવાનની વિભૂતિ છે, અને તેવું જ વસંત આપણા જીવનમાં નિર્માણ થાય. અને એટલા જ માટે સંતો પાસે જવાનું હોય. સાચા સંતો તમારા જીવનમાં વસંત નિર્માણ કરે. એટલે ઋતુનામ કુસુમાકરઃ. ત્યાર પછીના શ્લોકમાં આગળની વિભૂતિઓ કે છે, તેનું ચિંતન આવતા રવિવારે કરશું. ધૂતમ છલવતામસ્મિ તેજસ તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.